रुचिरा नमुजता हे पूजितं सुरनरोत्तमे मोदा धर्मनन्दन महमविचिन्तये श्री कृष्ण श्री वासुदेव नर नारायण प्रभु भक्ति धर्मात्मजो जन्म कृष्ण नारायणो हरि हरि कृष्ण घनश्याम धार्मिको भक्ति नंदन बृहद व्रत धर शूद्र राधा कृष्ण देवता मारुत सुत प्रिया काली भैरवादति भीषणा जितेन्द्रिया देव वैराग्य आस्तिक हे योगेश्वरो योग कला प्रभोतिरति धैर्यवान् ज्ञानी परमहंस तीर्थ कृते क्षमानिधि सदनेन्द्र ज्ञाननिष्ठ तपः क्रिया सिद्धेश्वर स्वतंत्र ब्रह्मा विद्या प्रवर्तक पाषाण दोषे घनः पटो स्वस्वरूपाचल स्थिते प्रशांत मूर्ति निर्दोषो असुर गुरवादि मोहना अति कारुण्या नयना उद्धवाद प्रवर्तक महाव्रत साधुशील साधु विप्रभोजक हे अहिंस यज्ञ प्रस्तोता साकार ब्रह्म वरणा स्वामी नारायण स्वामी पादल दोष निवारक सतशास्त्र व्यसना सद समाधि स्थिति कारक कृष्ण चा स्थापन कोल सकल कारक प्रकाश रूप निर्दव सर्व जीव हितावह भक्ति संपोषितो अग्नि चतुर वर्ग फल प्रद निर्मत सरो भक्त वर्मा बुद्धिदाता दीपावना अबुद्धि हद ब्रह्मदा दर्शक पराजित आसमुद्रा सत्कीर्ति श्रीत संस्कृति मोचना उदार सहजानंद साध्वी धर्म प्रवर्तक कंद पर्द पर्दलनो वैष्णव क्रतुर कारक पंचायतन सन्मानो नैष्ठिक व्रत पोषक प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्त वत्सल अरोषणो तीर्थदर्शी षडूर्मि विजय क्षमा नीरह कृतिरग्रह रुजु सर्वपकारक नियामक सोपसमा स्थिति विनयवान गुरु अजात वेदी निर्लोभ महापुरुष आत्मद अखंडिता सामर्यादो व्यास सिद्धार्थ बोधक मनो निग्रह युक्ति यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गतस्मय सदाचार प्रियतर पुण्य श्रवण कीर्तन सर्व मंगल सद्रूप नाना गुण विचेष्टिय हे स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण
શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાનની શ્રી રામચંદ્ર ભગવાનની શ્રી નરનારાયણ દેવની શ્રી ભુજ નિવાસી નરનારાયણ દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંસો શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ આપણા બધાના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે જુનાગઢ દેશની રક્ષા કરવા માટે, સત્સંગીઓને સુખી કરવા માટે અને જેના દર્શન ભાવે કભાવે જીવનમાં એક વખત થઈ જાય તો જીવાત્માના કરોડો જન્મની કસર ટળી જાય એવી સામર્થ્ય લઈને ભગવાન સ્વામિનારાયણે પધરાવ્યા એવા જુનાગઢ પ્રદેશના ધીંગાધણી રાધા રમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાજનાથી આપણે થોડાક દિવસ પહેલા જેનો 50મો સુવર્ણ જન્મોત્સવ ઉજવો અને સંપ્રદાયનું ઘરેણું એવા આપણા સૌના લાડીલા લાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહાજનાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહાજનાથી અક્ષરધામના મુક્તો નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. અને અમને ભગવાન સ્વામિનારાયણની જેની ઓળખાણ કરાવી, મૂળ સંપ્રદાયની જેની ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન કાનાબા કુરક્ષક કાનાબા કુદય બાલવી માતાજીના રૂડા આશીર્વાદ અમારા ઉપર. અને જેની અમને સત્સંગ શીખડાવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળાસિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ અમારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે સભા જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને આજે એકાદશીના ભાવથી ઘણા હેતથી એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. ખૂબ ભગવાને કૃપા કરી આપણા ઉપર. એમાં આજે તો પાપ મોચીની એકાદશી કહેવાય કે આજે તો મહિમા સહિત રહે એના તો બેડો પાર જ હોય. પણ ભાવે કુભાવે જો કોઈ આજે એકાદશીનો ઉપવાસ કરે તો આખા વર્ષમાં કરેલા પાપનો નાશ આજની એકાદશી કરે છે. એકાદશીનો મહિમા આપણે શરૂઆતમાં એટલે લઈએ કે એકાદશીની જ આપણે સભા વધુ હોય, ઓનલાઈન સભા. તો હું બધાને એટલી તો વિનંતી જરૂર કરું કે આપને ભગવાન મેળા, રામ મેળા, કૃષ્ણ મેળા, શિવ મેળા, સ્વામિનારાયણ ભગવાન મેળા, વૈદિક સંપ્રદાય આપને મેળો. આપને એકાદશીનો મહિમા ખબર છે તો એટલા પૂરતું સીમિત ન રહેવું. આપને એકાદશીનો મહિમા છે, આપણે એકાદશી રહીએ છીએ, આપને ખબર છે કે એકાદશી રહેવાથી કેટલું પુણ્ય મળે છે, ન રહે તો કેટલું પાપ લાગે છે. આપને ભગવાન મેળા, આપને એકાદશીનો મહિમા સમજાણો, આપણે રહ્યા તો આપણો એવો પણ પ્રયત્ન હોવો જોઈએ કે સગા વાલા મિત્રો મંડળ કુટુંબ પરિવાર આડોશી પાડોશી જો ઈ એકાદશી ન રહેતા હોય તો એને પણ એકાદશીનો મહિમા કે અને આગલે દિવસે કેવું કે એકાદશી કાલે છે રહેજો એમ એને પ્રેરણા કરી અને એને એકાદશી રાખવી. ત્યારે આપને ભગવાન મેળાની ખરેખર સફળ થાય. હું થાય આપને મળી ગયા પછી સીમિત ન કરો. જ્યાં સુધી આપને ન મળ્યા ત્યાં સુધી મહેનત કરવી કે ભગવાન આપને મળી જાય. ભગવાન મળવા એટલે કે ભગવાનની આજ્ઞા, ભગવાનની ઉપાસના, ભગવાનનો સિદ્ધાંત
ભગવાનને બાંધેલી મર્યાદામાં રહેવું. આપને આવું બધું મળી જાય પછી આપણે બીજાને પણ પ્રેરણા કરવી. અને એક કહેવત છે ને, હારું સિંધાનું પુણ્ય મળે છે. શું મળે છે? કોકને તમે હારા રસ્તે ચડાવો, કુસંગમાંથી સત્સંગમાં લાવો, વ્યસની હોય અને વ્યસન દૂર કરાવી અને એને તમે અવ્યસની બનાવી અને ભગવાનના શરણે મૂકો તો હારું સિંધાડાનું પુણ્ય મળે છે. તમે કોઈને એમ કહો કે ભાઈ ભગવાનના મંદિરે એકવાર જાતો જાજે, નહીં જાય તો ભગવાન એની ઉપર તો રાજી થાય, પણ કેનારા ઉપર પણ રાજી થાય. જે કોઈ ભગવાનની નિષ્ઠા હોય, આપણે એમ નથી કહેતા કે સ્વામિનારાયણ ભગવાનના જ મંદિરે જાજો, પણ જે વૈદિક છે, જેમાં ઋષિ મુનિઓએ સહી કરેલી છે, જે ઋષિ મુનિઓ કહીને ગયા છે, જે ભગવાન અને ભગવાનના સંતોએ શાસ્ત્રોમાં લખ્યું છે, જે વૈદિક છે, જે ઉપજાવી ગયેલું છે, એની વાત નથી. પ્રેમાનંદ સ્વામી કે સિદ્ધને વરો છો મત પંથ મારેલો, પોતાનો મત રજૂ કરીને જે પંથ ઉભો કર્યો હોય એની વાત નથી. ત્યાં કલ્યાણી નથી, ત્યાં સુખે નથી, અને ત્યાં બીજો કોઈ આશરો પણ નથી. પણ જે પંથ ભગવાન અને ભગવાનના અવતારોએ રચાયેલા છે, રામકૃષ્ણાદિક અવતાર જે થયા છે, એમાં આપણે કોઈને વાળીએ કે એનું કોઈ ભજન કરે તો જે ભજન કરનારો છે એની ઉપર જે ઠાકોરજી રાજી થાય, એનાથી અનંત ગણો જે એને રસ્તો બતાવે એની ઉપર રાજી થાય. શાસ્ત્રોમાં લખ્યું કે એક જીવ ભગવાન તરફ કોઈ વાળે તો બ્રહ્માંડ ઉગાયરાનું પૂર્ણ એના ખાતામાં ઠાકોરજી જમા કરે છે. કેટલો મહિમા ભગવાને મૂક્યો છે. એમાં સ્વામિનારાયણ મહામંત્રનો પેલા ગઢપુરની અંદર એક ડોહીમાં હતા, મકવાણાભાઈ. એ ડોહીમાના છાણા ચોરાણા સત્સંગી હતા. ભગવાન સ્વામિનારાયણ જયારે શરીરે કરીને હતા ત્યારની વાત છે ભરતભાઈ. એ ડોહીમાના છાણા ખોવાણા, ચોરાણા. અને એ સમયે બહુ ખાતર પડતું, ત્યારે છાણા ઠામ વાસણની બહુ ચોરી થતી. ત્યારે બહુ કઈ પૈસા તો હતા નહીં, માલ મિલકત હતી નહીં, કઈ એવા કઈ બેંકુ હતી નહીં. એટલે આવા છાણ છે, ઠામ વાસણ છે, હોનું ચાંદી પિત્તળની ચોરી થતી, પણ ત્યારે છાણની કિંમત બહુ આવતી. એટલે ગઢપુરના ડોહીમાં સત્સંગી ભગવાન સ્વામિનારાયણના નિત્ય દર્શન કરે અને એમાં એના છાણા ચોરાણા. હવે ગામના જે મુખી હોય એને વાત કરી, ડોહીમાં કીધું મારા છાણા ચોરાણા. એટલે મુખી હતા ને એ હિસ્સા એ કે ડોહીમાં મને કઈ વાંધો નથી, ભલે છાણા ચોરાણા એ ખરાબ વાત છે, પણ હવે તમે એમ કહો છો કે છાણા મારા ગોતી દો, તો હવે છાણા કેમ મળે એમ. હવે છાણામાં તો છાણા તો સાઈઝ હરકી હોય, છાણ હરકું હોય. અને તેથી તો બધાની ઘરે છાણા જ હતા. અત્યારે કેમ બધાની ઘરે ગેસનો બાટલો છે? અત્યારે આપણે કોઈને એમ કહે કે અમારો ઇન્ડિયનનો બાટલો ચોરાણો, તો ગોતવા ક્યાં જવું? હા, એમાં નામ લખ્યું હોય એવા લોઠાના અક્ષરે કે મકવાણા ભાઈનો છે, ભરતભાઈનો છે, કે શ્રીજી પાનવાળાનો છે. પણ એમાં તો હવે ઇન્ડિયનનો બાટલો ચોરાણો, પણ ગોતવા ક્યાં જવું? કારણ કે ઘેર ઘેર ઇન્ડિયનના બાટલા છે ને. એમ એ સમયમાં સાણા ઘેર ઘેર હતા, ક્યાં ગોતવા જવા? ડોહીમાએ કીધું કે તમે ગામના મુખી છો, તમે મારી ભેગા હાલો અને બધાના ઘરની તપાસ કરીએ, હું મારા છાણા વર્તી જાય. એટલે મુખી એ વિચારમાં પડ્યો કે હવે છાણામાં તમે કઈ સિમ્બોલ માર્યો, કઈ એવું નેટવર્ક ગોઠવું છે કે કઈ તમે એવું એમાં કઈ એમાં બાંહેધરી મૂકી તો કે નહીં? છાણા તો છાણા જેવા જ છે, છાણામાં કોઈ જાતની ખાતરી મૂકી નથી. પણ હું મારા છાણા વર્તી જાય, પણ મારે કોઈના ઘરે જવાય નહીં. ગામના મુખી તમે છો, તમે મારી ભેગા હાલો. પછી ગામ હોય ત્યાં ઉકેડો હોય એટલે 2, 5, 10 જણા એવા ચોરના લિસ્ટમાં હતા. કોઈ હારા વ્યક્તિની ઘરે મૂકી ન ગયા, પણ 5, 15 જણા એવા હતા કે જે ચોરી કરી શકે, જે ગામમાં ખ્યાતનામ હતા, જેને આપણે કહેવાય ને કે ભાઈ ગુનેગાર હતા. અને મુખી ડોહીમાન લઈ ગયા. પેલાના ઘરે ગયા તો છાણાનો થપ્પો હતો. ડોહીમાએ છાણા આઈડા જોયા અને મુખી ડોહીમાં કે નહીં, આ મારા છાણા. એટલે મુખી વિચાર કરે છે કે આ ડોહીમાં છાણા ઓળખી કેમ લે. બીજા ઘરે ગયા, છાણાને આઈડા જોયા, પણ ડોહીમાએ કીધું કે આ છાણા મારા નથી. એની બાજુનું ઘર હતું, ત્રીજું ઘર હતું, એમાં છાણાનો થપ્પો હતો. અને મુખી કીધું ડોહીમાં જોઈ લ્યો. અને ડોહીમાએ છાણા આઈડા છાણાની બાજુમાં ગયા અને ત્યારે ડોહીમાં એમ કીધું આ ધણ મારું છે, આ છાણા મારા છે. અને મુખી ચોકી ગયો કે ડોહીમાં વર્તી કેમ ગયા, ઓળખી કેમ ગયા, કઈ રીતે ઓળખી ગયા? પછી મુખીએ જે ઘરનો માલિક હતો એને 2 થાપડ મારી, સાચું બોલ. અને ઓલો માની ગયો કે આ છાણા ડોહીમાના છે. એ છાણાનો કબજો હતો, એ ડોહીમાને અપાવ્યો. પણ મુખી હજી વિચારમાં છે કે ડોહીમાં ઓળખી કેમ ગયા? કારણ કે છાણાની સાઈઝ હરકી, છાણ હરકું.
છાણા કરવાની રીત હરકી, તો વર્તી કેમ ગયા? અને મુખીએ આખો કબજો છાણનો અપાયો અને મુખી ડોહીમાં ને ઘેર ગયા. ડોહીમાં કે બેહો બેહો, શરબત પાણી પીએ. મુખી તમે ભેગા આવ્યા, છાણા મળી ગયા. ત્યારે મુખી કીધું મારે શરબતે નથી પીવું, સાય નથી પીવું, કોફી નથી પીવું, દૂધે નથી પીવું, જમવું નથી. મને ખાલી એટલું કયો કે તમે છાણા કેમ વર્તી ગયા? અને ત્યારે સત્સંગીની બા એ ડોહી એવો જવાબ આપ્યો કે હું સ્વામિનારાયણ ભગવાનની સત્સંગી છું. હું હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેતા નાતા ધોતા અખંડ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરું. ને સાંભળો મુખી, જયારે હું છાણા છાપતી હોય ને ત્યારે પણ હું અખંડ સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન કરું. મારા છાણામાંથી પણ સ્વામિનારાયણ નામનો અવાજ આવતો હતો, એટલે હું ઓળખી ગઈ કે આ છાણા મારા છે. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું ને કે નવરા, ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે કોઈ એમ સમજે કે નવરા થાવું ભજન કરશું તો કોઈ દી કોઈ નવરું થવાનું. સ્વામીની વાતમાં લખ્યું કે ઘણા એમ કેતા હોય કે પછી નવરા થાવું, ઉંમર થાય પછી ભજન કરશું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે અત્યાર સુધી કોઈ નવરો થયો નથી અને કોઈ દિવસ કોઈ નવરો થવાનો નથી. એટલે જ્યારે પણ સમય મળે, જ્યારે પણ ટાણું મળે ત્યારે ભગવાનનું ભજન કરવું. ભગવાન સ્વામિનારાયણે સંતોની સભા હતી ને ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે સંતોમાં અખંડ મનની વૃત્તિ જો અમારામાં કોઈ રાખતું હોય ને તો આ બ્રહ્માનંદ સ્વામી છે. હવે ત્યારે બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ મંદિરનું કામ કરાવતા હતા. હવે જુનાગઢ મંદિરનું કામ હાલતું હોય એટલે નકરું દેખરેખ રાખવાની હોય. એમાં શું રાખવાની હોય પટેલ? એમાં નકરી દેખરેખ રાખવાની, તો ભજન કરવાનો સમય ન મળે. એટલે સંતોને તો ખબર જ હતી કે બ્રહ્માનંદ સ્વામી તો હવારમાં ખાલી પૂજા કરે છે, બાકી આખો દી તો મંદિરની દેખરેખ રાખે છે. તો ક્યાં આધારે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે અત્યારે વધુ ભજન કોઈ સંતમાં કરતું હોય અને અખંડ મનની વૃત્તિ જો અમારામાં કોઈ રાખતું હોય તો એ બ્રહ્માનંદ સ્વામી છે. એટલે સંતોએ સહજ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, અહીંયા મુક્તાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે, સુકાનંદ સ્વામી છે, એ તો આખો દી ભજન કરે છે અને બ્રહ્માનંદ સ્વામી તો જુનાગઢ મંદિરનું કામ કરાવે છે, તો એને તો સવારે ખાલી પૂજા કરવા પૂરતું જ ભજન થાય છે, બાકી આખો દી તો તન મનની સેવા કરે છે. પાણા આમ લ્યો ને આમ ભરો ને આમ ઓલું ભરો, તો એને ભજનનો કઈ સમય મળતો નથી. છતાં તમે કેમ સભામાં એમ કીધું કે અત્યારના સમયમાં કોઈ વધુ ભજન જો અમારું કરતું હોય તો એ બ્રહ્માનંદ સ્વામી છે. કોણ છે? મહારાજ કે જે મેં સભામાં કીધું નહીં અત્યારે કહું છું કે અમારું કોઈ વધુ ભજન કરતું હોય અત્યારે તો સંત મંડળમાં બ્રહ્માનંદ સ્વામી છે. મનની અખંડ વૃત્તિ અમારામાં કોઈ રાખતું હોય તો એ બ્રહ્માનંદ સ્વામી છે. એટલે સંતોએ કીધું કે મહારાજ એની ચોખવટ કરો, કઈ રીતે એ મનની અખંડ વૃત્તિ રાખી શકે છે? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલે કે જ્યારે એની પૂજા પૂરી થઈ જાય ને મંદિરનું કામ કરાવવા માટે જાય ને ત્યારે સ્વામી કામ તો કરાવે છે પણ અખંડ મનમાં અમારા નામનું રટન કરે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે ઈ જેટલું ભજન કરે છે અને ઈ જે મનની અખંડ વૃત્તિ અમારામાં રાખે છે ને એટલું અત્યારે કોઈ રાખી શકતું નથી. એટલે મોટા સંતો કહેતા કે હાલતા ચાલતા ખાતા પીતા જે તમારા ઈષ્ટદેવ હોય. મોટા સંતોએ તો નામ શું લખ્યું કે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું. હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેઠતા નાતા ધોતા, પવિત્ર દેહ અપવિત્ર દેહ. તમે રાત્રે હુવો ત્યારે પણ તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને હું શકો, અને જ્યારે તમે સવારમાં ઉઠો ત્યારે શરીર આખું મેલું હોય. શમશાનની અંદર જે શરીર મેલું પડ્યું એવું આપણે ઉઠીએ ત્યારે એ મેલાનો ભાગ એમાં હોય, પણ છતાં ભગવાન કે દોષ નથી, તમે ઉઠીને બ્રશ ન કરો, દાંતણ ન કરો અને ઉઠીને પણ તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી શકો. કારણ કે આ મહામંત્ર એવો છે કે પવિત્ર દેહ અપવિત્ર દેહ, પવિત્ર દેહ અપવિત્ર દેહ તમે ભગવાનના નામનો મહામંત્રનો જાપ કરી શકો છો. એટલે આપણે એવું બાનું કાઢતા હોય કે ભાઈ મંદિરે કેમ જવાય, ભજન કેમ થાય, તો એ આપણું બાનું છે હો. બાકી મનને કોઈ રોકી ન શકે, મુખને કોઈક રોકી શકે. તમે એવા પ્રદેશમાં ગયા હોય ત્યાં કદાચ તમે ભજન ન કરી શકો, ધૂન કીર્તન ન કરી શકો, સભા સત્સંગ. વિદેશમાં આજે પણ મૂર્તિનું ખંડન થાય છે ને, અમુક વિદેશમાં હિન્દુ સનાતન ધર્મની મૂર્તિનું ત્યાં પૂજા એલાઉડ નથી, ત્યાં તમે પૂજા ન કરી શકો. તો એનો રસ્તો શાસ્ત્રે બતાવ્યો કે જ્યાં આપતકાળ હોય, જ્યાં ઠાકોરજીની મૂર્તિનું ભજન ન થઈ શકે, સભા સત્સંગ ન થઈ શકે, કથા વાર્તા ન થઈ શકે, તો હું કરું? તો કે મનની અખંડ વૃત્તિ ભગવાનમાં તોરાવી દે, કે મનથી ભજન કરું.
તો મનને કોઈ રોકી ન કે મારા મનમાં હું આલે ને એ એક પરમાત્માને ખબર હોય. કેને ખબર હોય? તમે મુખ્યથી જે ભજન કરો એને કદાચ કોઈક રોકી શકે, ટોકી શકે, ભાઈ બંધ થાવ, અત્યારે રાતનો સમય છે, અત્યારે માઇક બંધ કરો. મંદિરમાં વધુ અવાજ હોય તો બાજુવાળા આવીને કહે કે ભાઈ રાતના 12 વાગ્યા ભજન બંધ કરો. પણ મનને કોણ ના પાડી શકે? મન તો 24 કલાક જ્યારે પણ મન ધારે ત્યારે ભગવાનનું ભજન કરી શકે. અને આવી રીતે જે મનનમાં રહીને ભજન કરે છે એ મનની અખંડ વૃત્તિ ભગવાનમાં રાખી શકે છે. નથી કઠણમાં કઠણ સાધન ઈ જ છે. પ્રથમનું પહેલું વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ શરૂઆત જ ઈ કરે કે કઠણમાં કઠણ સાધન કયું? તો કે મનની અખંડ વૃત્તિ ભગવાનની મૂર્તિમાં જોડવી. એનાથી મોટું કોઈ કઠણ કામ નથી, કઠણ કોઈ સાધન નથી. અને જો મનની અખંડ વૃત્તિ ભગવાનમાં રહેવા માંડે તો એનાથી બીજી મોટી કોઈ પ્રાપ્તિ નથી. ગઢડા પ્રથમના પહેલામાં ભગવાન સ્વામિનારાયણના સંતો પ્રશ્ન પૂછે કે માયા કેને જાણવી? માયા કેને જાણવી? ત્યારે ભગવાન સ્વામિનારાયણ મને તમને સીધો જવાબ આપે કે ભગવાનનું ભજન કરતા જે વસ્તુ આવરણ કરે, કેતા નડતર રૂપ થાય, એને માયા જાણવી. તમે અહીંયા સભામાં બેઠા હોય, અત્યારે એ સરસ એકાદશીની સભા હતી, તમારા ઘેરેથી તમારા છોકરાનો ફોન આવી, તમારો છોકરો તમારી માયા છે. તમે અત્યારે સરસ મજાની ધૂન કરતા હોય, અમે અહીંથી બોલતા હોય, તમે ઝીલતા હોય, અને ઓચિંતો તમારે કઈક કામ આવે ને ફોન આવે ને નીકળવાનું થાય, ફોનમાં ઘરવાળીનો ફોન હોય, તો એ સમયે તમારી ઘરવાળી એ માયા છે. ભગવાનનું ભજન કરતા તમને જે રોકે એ માયા છે. ભગવાનનું ભજન કરતા તમને જે નડતર થાય એ માયા છે. અને સહજ બધાને ખબર હોય, સવારમાં પેટી પૂજા કરતા હોય ત્યારે તમે જો ફોન આવે, એ નાના નાના છોકરા હોય તો હેરાન કરવા આવે, આ બધી માયા છે. આપણું જ પોતાનું જ છે. પણ આપણે હજી ગુરુ મંત્રની માળા કરતા હોય, સ્વામિનારાયણ ભગવાનની, અને મહારાજે કીધું ને પેટી પૂજા એ કોઈ સામાન્ય નથી. જે સત્સંગીઓ હવારમાં ઉઠીને કરે, નાઈ ધોઈ ધોતી પહેરી અને જે પેટી પૂજા આપણે કરીએ, જેમાં આપણે ગુરુ મંત્ર કરીએ, ગુરુ મંત્રની માળા કરીએ, માનસી પૂજા કરીએ, ભગવાનને નમસ્કાર કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, આરતી પૂજા અર્ચના કરીએ, એ કોઈ સામાન્ય નથી. ભગવાન સ્વામિનારાયણ કે પેટી પૂજામાં કરેલો જે ભાવ એ પ્રત્યક્ષ અક્ષરધામમાં અમને મળે છે. પણ તમે જો એમાં ભાવ રૂપી જોડાણા હોય તો. હજી તમે માળા ચાલુ કરી, ત્યાં બૈરવ કે આજ શેનું શાક બનાવવું છે, આજ હું જમવું છે, ત્યાં માયા આવી ગઈ. આપણે માળા કરતા ત્યાં 2 વર્ષનો છોકરો આપણી પાસે આવી, પપ્પા પપ્પા પપ્પા, મામા મામા, કાકા કાકા કરી અને ખોળામાં બેહી, માયા કહેવાય. શું કહેવાય? એ ભગવાનની મૂર્તિમાંથી આપને તોડે છે. અને આપને ત્યારે બધું સારું લાગતું હોય, આપણે છોકરાઓને શીખડાવતા હોય, પણ પૂજામાં ન શીખડાવું, ઘણા પૂજામાં જ શીખડાવે. અમે તો ઘણી જગ્યાએ ક્યાંક રાત રોકાણા હોય ને પછી નાના નાના ટાબરિયા ભેગા હોય ને પપ્પા ભેગા, સહજ છે, ભાવ છે, એને શીખડાવજો, મનાઈ નથી. પણ જયારે પૂજા કરવા બે ત્યારે એને એકચ્યુઅલી આગળ રાખવા. હું રાખવા? કારણ કે એ સમય ભગવાનનો છે. તમારા છોકરાઓને શીખડાવજો. પૂજા પેટી પૂરી થાય પછી સમજાવજો કે જો સવારમાં ઉઠવું, નાહવું, ધોવું, ધોતી પહેરવી, બધું સમજાવવાનું છે, સંસ્કાર તો દેવાના જ છે. પણ આપણે જયારે પૂજા કરવા બેસીએ ત્યારે પૂજા કરવાનો જે અડધી પોણી, અને આપણે ગ્રસ્ત છીએ, 15 મિનિટ પૂજા કરતા થાય. કેટલી થાય? આપણે વધીને 20 મિનિટ, વધીને બહુ એવો ગ્રસ્ત હોય તો અડધી કલાક. હા, નિવૃત્ત હોય એ કલાક, 1.5 કલાક, 2 કલાક કરી શકે. પણ આપણે બધા પ્રવૃત્તિમાં હોય, એ ભગવાનને માનસી કરીએ, એને થાળ જમાડીએ, 2 ગુરુ મંત્રની માળા, 5 નિયમની માળા, 5 દંડવત ને શિક્ષાપત્રી વાંચી, એ ઠાકોરજી રાજી રહેતો, જય સ્વામિનારાયણ. કારણ કે આપણે બધાને ધંધા હોય, કુટુંબ કબીલા હોય, આપણે પ્રવૃત્તિમાં છીએ, તો 15-20 મિનિટ, અડધી કલાક ઇનફ. પણ એ અડધી કલાક જો આપણે ભગવાનને અર્પણ કરી દઈએ, એ સિવાય કોઈ વસ્તુ નહીં, મોબાઈલને બંધ કરી દઈએ, સાયલેન્ટ કરી દઈએ, તો કાંઈ વાંધો ના આવે. પણ મોબાઈલ જ આપણે બાજુમાં લઈને બેઠા, હજી માનસી કરવાની તૈયારી કરતી હોય ત્યાં જ રિંગ વાગે. હા, બોલો બોલો, હમણાં જ દુકાન ખોલું છું, પાછી માનસિક કરી. હવે એવી કઈ માનસી? હજી તમે ભગવાનને નવડાવતા હોય ત્યાં પાછા ફોનમાં વાત કરો, પછી ભગવાનનું કરવું હું આપણે? આ ખાસ એક મીઠો ટકોરો છે, જે પૂજા કરતા હોય ની વાત છે. જે પેટી પૂજા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, જે કરતા હોય, બૈરા પુરુષો બધાને લાગુ પડે છે. પેટી પૂજા કરતા હોય તો આપને વધીને 15-20 મિનિટ, અડધી કલાક થાય. આ અડધી કલાક પૂરતું મોબાઈલ, છોકરા, બાયડી, આ લોકનું જે કઈ આપને ભગવાને આપ્યું છે ને, એ પાછું ભગવાને આપેલું છે. એને અડધી કલાકનો ત્યાગ કરી અને બ્રહ્મ થઈ પરબ્રહ્મની જો આપણે પૂજા કરશું તો ઠાકોરજી અક્ષરધામમાં જે પૂજા કરવાનું પુણ્ય મળે ને, એ પેટી પૂજા કરવામાં આપણી ઘેર આપશે.
શિવલાલ શેઠ હતા બોટાદના, હવારમાં પૂજા કરવા બેહે ને, ગ્રસ્ત જ હતા, પેટી પૂજા કરવા બેહે ને, હજી પેટી પૂજા હજી તો નાઈ નહીં બહાર નીકળ્યા ને ત્યાં સંતો ગોઠવાઈ ગયા હોય. સંતો, ઈ સમયના સંતો, જયારે મહારાજ હતા ત્યારની વાત કરું, કેવા સંતો ઈ છે? હું ગોપાળાનંદ સ્વામીની પેનલની વાત કરું. હવે ઈ સંતો કેવા, અક્ષરધામમાંથી ભગવાન ભેગા સીધા આવેલા. ઈ પર્વત આપણે નવલખા શેઠ, ભગા દોશીના દીકરા શિવલાલ શેઠ પૂજા કરવાની તૈયારી કરતા હોય, ત્યાં તો સંતો હવારમાં નાઈ ધોઈ પૂજા પોતે કરી, મંદિરે દર્શન કરી અને શિવલાલ શેઠની પૂજાના દર્શન કરવા આવી ગયા હોય. સંતો ગ્રહસ્થની પૂજાના દર્શન કરવા આવતા. શું કરવા આવતા? શિવલાલ શેઠ એટલે ગ્રહસ્થ, સોનીનો ધંધો કરે, સોનાનો ધંધો કરે. નવલખો શેઠ. હવે ઈ પૂજા કરવા બી એટલે સંતો એની પૂજાના દર્શન કરવા માટે સંતો વેલા ઉઠી ઈ પોતે પૂજા કરીને એના દર્શન કરવા આવે. શું કરવા? શિવલાલ શેઠ ને 3 કલાક 4 કલાક પૂજામાં થતી. કેટલી થતી? એટલો વહીવટ હતો. નવલખા શેઠ હતા, કેવડો મોટો વહીવટ હાલતો એનો. ભાવનગર રાજા એને ગાદી ઉપર બેહાડતા. અવડા મોટા શિવલાલ શેઠ, એની પૂજાના દર્શન કરવા સંતો આવે. જ્યાં સુધી પૂજા પૂરી ન થાય ત્યાં સુધી સંતો ધ્યાનમાં બેહે. સંતોની નજર મૂર્તિમાંથી હલે નહીં. અને એક દિવસ એવું બન્યું કે પૂજા કરતા કરતા 2 કલાક થઈ અને શિવલાલ શેઠનો એક માણસ આવ્યો. આવીને કીધું કે શિવલાલ શેઠ, એક માણસને તમારું કામ છે, નીચે ઉભા છે. અને શિવલાલ શેઠે ખાલી પૂજાનો 1 જ સેકન્ડ ત્યાગ કરીને એમ કીધું કે એને કયો હું હમણાં આવું છું. એટલું બોલ્યા ત્યાં સંતો ઉભા થઈને નીકળી ગયા. કોણ ઉભું થઈને નીકળી ગયું? જે સંતો કાયમી બેઠા હતા, ખાલી શિવલાલ શેઠે એટલું કીધું કે 2 મિનિટ બેહાડો, આવું છું. એટલામાં સંતો ઉભા થઈને બેસી ગયા અને પૂજા ને એવું બધું પૂરું કરી અને શિવલાલ શેઠ સીધા સંતો પાસે ગયા. સંતોને કીધું, તમે કોઈ દી મારી પૂજા અડધી મૂકીને કેમ ભાઈ આવ્યા? અને ત્યારે સંતોએ કીધું, અમે તને જોવા નહોતા આવતા, અમે તને જોવા નહોતા આવતા. તારી પૂજામાં જે તને ભગવાન પ્રત્યેનો ભાવ છે ને, ઈ ભાવને લઈને ભગવાન તારી પૂજામાં સાક્ષાત અક્ષરધામનું સ્વરૂપ ઈ તારી પૂજામાં બેઠું હતું. અમે તો એના દર્શન કરવા આવ્યા હતા, પણ તે આ લોકના કામ માટે માણાને વાત કરીને તો ભગવાન ત્યાંથી નીકળી ગયા. અને ભગવાન નીકળી જાય ને ત્યાંથી અમે સંતો પણ, સમજ્યા તમે આખી વાત? ભગવાન વેચાણા નથી ક્યાંય. એવું ભગવાને નથી કીધું કે હું સંતોની જ પૂજામાં જાઉં, હું ગ્રહસ્થની જ પૂજામાં જાઉં, કે હું બ્રહ્મચારીની જ પૂજામાં જાઉં, કે હું સાંખ્યોગીની જ પૂજામાં જાઉં. નહીં, ભગવાન કે જે મારો થઈને રહેતો હોય, જે મારા અર્થે કરતો હોય, જેનું સર્વસ્વ હું હોય, પછી મહારાજ કે કોઈ પણ હોય, હું સ્વતંત્ર, હું ગમે ત્યાં જાઉં, હું ગમે ત્યાં જાઉં, જેવો જેનો ભાવ એવું હું સર્જન કરું છું. આપણે કીર્તન નથી ગાતા? જેવો જેનો ભાવ એવું સર્જન કરું છું, જેનો જેવો ભાવ એવો સર્જન કરું છું. એ જેવો જેનો ભાવ એવું સર્જન કરું છું. જેનો જેવો ભાવ એવો સર્જન કરું છું. એ સારા જગતનો હિસાબ રાખું છું. એ સારા જગતનો હિસાબ રાખું એ સારા રે જગતનો હિસાબ રાખું છું. એ સારા રે જગતનો હિસાબ રાખું છું. એટલે ખાસ આ પૂજાની વાત આપણે છાણાની કરતા હતા, મહિમાની કરતા હતા, પણ વાત અહીંયા પૂગી ગઈ. તો અહીંયા બેટા ઓનલાઈન આપણે જે હવારમાં પેટી પૂજા કરતા હોય 15 મિનિટ 20 મિનિટ અડધી કલાક, એને મોબાઈલ તો હું વિનંતી કરું હાથ જોડી, મોબાઈલ તો બંધ જ કરી દેવો. હવારમાં હું કામ સાયલેન્ટ કરવું હોય તો સાયલેન્ટ કરીને ક્યાંક મૂકી દેવો કે એનું વાઇબ્રેટ આપને પૂજામાં નડે. અને ખાસ જે નાના નાના ભૂલકા આપણી ઘરે ભગવાને આપેલા હોય એને પણ અડધી પોણી કલાક પૂરતો ત્યાગ કરી અને ભગવાન અર્થે માનસી, ભગવાનનો શણગાર, ભગવાનની આરતી, ભગવાનની માળા, ભગવાનને નમસ્કાર, ભગવાનને દંડવત અને ભગવાનને પ્રાર્થના કરજો. આવી તમે 5-15 દી ટેવ પાડશો ને પછી તમને તો પછી કાંઈ નહીં ગમે, પછી કોઈની ભલામણની જરૂર નહીં પડે.
છોકરાઓને શીખડાવજો, એનો કોઈ હું વિરોધ નથી કરતો. નહીં શીખડાવે તો ક્યાં પાડોશી શીખડાવવા જાહે? હે, આપણે જ શીખડાવવાનું છે કે જો આમ દીવો કરાય, આમ માળા કરાય, આ ભગવાન સ્વામિનારાયણ, આ આપણા ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, આ આપણા ભાવિ આચાર્ય નુગેન્દ્રભાઈ, એને શીખડાવજો. પણ ક્યાં સમય શીખડાવું કે આપણે ભગવાનને રાજી કરી લીધા હોય પછીનો જે 15-20 મિનિટનો સમય હોય પછી છોકરાને કેવું, હાલ હું તને પૂજા કરતા શીખડાવું, તને ધોતી પહેરતા શીખડાવું, તારે આમ કરવું, તારે આમ ન કરવું, આવો સમય મળી જ જાય. પણ આપણો જયારે કલ્યાણો, કારણ કે મહારાજે કીધું પોતાનું કલ્યાણ પેલા કરી લેવું. હું કરી લેવું? પોતાનું કરું પછી બીજાનું કરું. એમ મહારાજ બોલ્યા છે, એમ આપણે આપણું કલ્યાણ કરી લેવું. એ પૂજા પાઠ જગતને જે કરવું એ કરે, ઘરવાળાને જે કરવું એ કરે, ધ્યાન બધાયનું રાખવાનું છે. પણ ભગવાનની વાત આવે ત્યારે બાંધછોડ કોઈ દિવસ ન કરવી. ત્યારે એક મારો ઠાકોર મારથી કેમ રાજી થાય, આવું જીવન જ જીવ. ભગવાન બહુ દયાળુ છે. કરિયાણા ગામના ખોડા ખાચર હતા, સત્સંગી નહોતા. કરિયાણા ગામ છે, ગઢડા દાવ ને એટલે આપણે લાઠી પાસે ગામ આવ્યું કરિયાણા. ત્યાંના ખોડા ખાચર થઈ ગયા, સત્સંગી નહોતા. કાઠી દરબાર. હવે એને કઈક વડગાર થયો. શું થયો કનુ બાપા? એને કઈક વડગાર થયો. હવે વડગાર થયો ને બધે કઢવા જાય, કઢવું પડે ને, વડગાર થયો એટલે કઢવું પડે. અને કઢાવવા માટે બધે જાય પણ કઈ મેળ ન આવે. પછી બધાય કુટુંબ કબીલાને ખબર પડી હતી, બધાય ખબર કાઢવા આવે, બધાય પોતપોતાની રીતે સંકલ્પ કરાવે, માનતાઓ કરાવે, બધું કરે કે હાલ ભાઈ વાં જાય. પણ ક્યાંયથી ઈ ઉતરું? એમાં આય કુસંગી. પણ એ ખોડા ખાચર, એના માસીના દીકરા, એ તો ભગવાન સ્વામિનારાયણના સત્સંગીને ખબર કાઢવા માટે આવ્યા. આવીને ખબર અંતર પૂછ્યા. ઘરવાળાએ બધી વાત કરી કે મારા ખોડાને હું વેડગું ખબર નથી પડતી. હાલતા ધ્રુજવા માંડે, હાલતા ભાંગતોડ કરવા માંડે, હાલતા ઉલારા મારે, હાલતા ઠેકડા મારે. કેમ કરું? એના માસીના દીકરાએ કીધું જો તમે માનો ને તો અમે તો ભગવાન સ્વામિનારાયણને માનીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ શરીરે કરીને તો સ્વધામ હમણાં વૈયા ગયા, પણ ભગવાન સ્વામિનારાયણ મોટું 2 માળનું મંદિર બંધાવેલું છે. ગઢપુર અમારી ભેગા હાલો, ત્યાં ગોપીનાથજી મહારાજના દર્શન કરજો. ખાલી દર્શન કરશે ને તોય ભગવાન આનું સારું કરશે. કારણ કે તમે તો આને બધે લઈ ગયા છો ને. અને ભાઈ જયારે દુઃખ હોય ત્યારે બધી વાત મનાય ને. અને આ તો સાચી વાત હતી. દુઃખ હોય ત્યારે તો ખોટી વાતે મનાય, પણ આ સત્સંગીએ તો સાચી વાત કરી. મેં તમને પેલા કીધું ને, સિંધાડવાનું પુણ્ય છે, ખાલી આંગળી સીધા. પણ એમાં 2 વાત છે, આંગળી સિંધાડો ને સારું થાય તો પુણ્ય છે, પણ ખરાબ વસ્તુમાં આંગળી સિંધાડો. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું ખોટું ન બોલ. મારા આશ્રિતે કોઈ દી ખોટું ન બોલું, પણ એમાંય ઓપ્શન આપ્યા ક્યાં ખોટું બોલવું ને એ પાછું લખેલું છે. કોઈ કસાઈ હોય, આગળ ગાય જાતી ને માથે છરો લઈ અને વાહે દોડતો હોય, અને તમે ભજન કરતા હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી, એમાં ગાય આવે ને જમણી કોર વહી ગયું ને વાહે કસાઈ હોય, અને કસાઈ આવીને તમને એમ પૂછે ગાય ક્યાં ગઈ, તો ત્યારે હાસું ન બોલું કે જમણી કોર ગઈ. ત્યારે હું કેવું ડાબી કોર ગઈ. ત્યાં ખોટું બોલવાની છૂટ આપી. એમ શાસ્ત્રએ ખોટું બોલવાની છૂટ આપી છે, પણ કઈ જગ્યાએ? તો કે શાસ્ત્ર વાંચવું પડે. કઈ જગ્યાએ? કોઈની જીવહાની બચતી હોય, કોઈ સ્ત્રીની ઇજ્જત બચતી હોય, કોઈ ગાયનું ધેણ બચતું હોય, અમુક જગ્યાએ ખોટું બોલવાની ભગવાને છૂટ આપી છે. બાકી મહારાજે કીધું ક્યાંય છૂટ. પછી જો વ્યવહારમાં તમે ખોટું બોલી શકો, એમાં ભગવાને છૂટ આપી શિક્ષાપત્રી ભાષ્યમાં. તમારા ગગો હોય, ગગો એટલે કે દીકરો હોય, એને કોઈ જોવા આવ્યા હોય ત્યારે પછી આપણો ગગો ભલે બપોરે 3 વાગે ઉઠતો હોય, પણ જોવા આવે ત્યારે શું કહેવાય? અમે જો અત્યારથી પેઢી ગગાને હોપી દીધી. સવારમાં 7 વાગે અમારો ગગો તો દુકાન ખોલી જ નાખે. પછી ન્યાય મહારાજ કે પાછું ખોટું બોલવાની એટલે કે મીઠી છૂટ. ગગો મહિને 20,000 ઉડાડી દેતો હોય, છતાં છોકરી વાળાને શું કહેવાનું? અમારો ગગો મહિને 70,000 તો કામ એ. સમજા તમે? ત્યાં તમે હાચી કથા કરો તો ઈ મીઠું ખોટું બોલવાની. વ્યવહારમાં આવા વ્યવહારમાં મીઠું. અને એવું આપણે બોલીએ છીએ, કરીએ કે નથી કરતા? છોકરા છોકરીનું સગપણ કોઈ કરાવતું હોય ત્યારે તમે જો વચલો માણા હોય ને, એનો ભાવ એવો હોય કે આ બેયનું થઈ જાય એટલે વાંથી થોડુંક ખોટું લે, આંખથી થોડુંક ખોટું લઈને બેયને ખોટું ખોટું આપી અને જોડાણ કરાવી દે. શું કરાવી દે? અને એક પુણ્યનું કામ છે નહીં. એટલે અમુક જગ્યાએ ખોટું બોલવાની છૂટ શાસ્ત્રએ આપી છે, પણ કલ્યાણના માર્ગમાં ક્યાંય ખોટું બોલવું એમ ભગવાને ના પાડી છે. એટલે આ સત્સંગી કીધું કે તમે અમારી ભેગા ગઢડા હાલો અને ખોડા ખાચરને લઈ લ્યો, ત્યાં ગોપીનાથજી મહારાજના દર્શન કરશે.
ભગવાન એનું રૂડું કરશે. કારણ કે હું ભગવાન સ્વામિનારાયણની સભામાં જાતો, ભગવાન સ્વામિનારાયણ પોતે એમ બોલતા કે અમે જે બાંધેલા મંદિરો છે, અમે પધરાવેલા જે દેવો છે, અમારામાં ને એનામાં રતિ માત્રનો ફેર નથી. અમારા ગયા પછી કોઈને કોઈ દુઃખ આવે, કોઈને આધિ વ્યાધિ ચિંતા ઉપાધિ આવે તો આવી અમે પધરાવેલા નરનારાયણ દેવ, અમે પધરાવેલા લક્ષ્મી નારાયણ દેવ, અમે પધરાવેલા મદન મોહનજી મહારાજ, અમે પધરાવેલા રાધારમણ દેવ, અમે પધરાવેલા ગોપીનાથજી મહારાજમાં આવી તમે તમારી ફરિયાદ કરજો. ભગવાન સ્વામિનારાયણ કે એમાં રહી અને દેવને નિમિત્ત બનાવી હું દુઃખ અને દારિદ્ર દૂર કરી. આવું અમારા ભગવાન સ્વામિનારાયણ કહેતા. અમારી ભેગા હાલો. ખોડા ખાચરનો પરિવાર કહેતો તો હાલો, અને તારે ને તારે ગાડા ભેરા બળદ ગાડા જોડા ઘોડા ને ઊંટ લઈ અને બધા ગઢપુર આવ્યા. ગઢપુર આવતા હતા ઢસામાં પૂગ્યા ત્યારે ઉલારો આવ્યો. જે વડગાર હતો એ ખોડા ખાચર ને ઉલારો આવ્યો. આખો પરિવાર ત્યાં ભેગો થયો, બધોય ભેગો થયો. ઉલારા કરે એટલે સત્સંગી હતા, એની હાથ પકડો. માસીના દીકરા હતા, કાકીઓ હતી, માસીઓ હતી, બધા પકડા ઉલારા મારે. બધા ખોડા ખાચર ને કે નીકળી જા આમાંથી. કોણ છો? ત્યારે ખોડા ખાચર ની અંદર જે હતું એમ કે અરે તમે મને પોહાઈ ત્યાં લઈ જાઓ, તમે મને ગમે ત્યાં લઈ જાઓ, પણ હું ક્યાંય જવાનો નથી. હું બળિયો છું, બળિયો. કોઈની તાકાત નથી કે મને ખોડા ખાચરના દેહમાંથી કાઢી શકે. આમ તેમ ફલાણું ઢીકણું એવા ઉલારા મારે. અને થોડીક વારથી શાંત પડ્યું. ગઢડા આવવાની તૈયારી થઈ અને ગઢપુર આવ્યું. ગઢપુરના ચોકમાં ગાડા બળદ બધું રોકાણું, મોટો કુટુંબ પરિવાર હતો. અને ખોડા ખાચરનો હાથ પકડી અને એને દાદરા ચડાવ્યા. કેના દાદરા? ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજ. ગઢપુર વહી આતે હૈ, इरादे रोज बनते हैं मगर वो टूट जाते हैं. गढ़पुर वही आते हैं जिन्हें ગોપીનાથ બુલાતે હે. ખોડા ખાચર ને બોલાવ્યો. આ પ્રસંગ થી એ યાદ રાખવું, જેને વડગાર હોય એને ગોપીનાથ મહારાજ બોલાવતા હોય તો આપણે બધાય તો એના ખોડામાં રમીએ છીએ. આપને કેમ ન બોલાવે, કેમ ન બોલાવે? વિશ્વાસ રાખજો. એક વાર તમે બધા ગઢપુર જાજો, એક વાર તમે બધા ગઢપુર ગાવો બધા. 2 મિનિટ લાઈવ સાંભળે. ઈ પણ લાઈવ સાંભળે ને ઈ ત્યાં તાલી વગાડશે ને તો અહીંયા કોઈ નહીં જોવે, તમારા ઘરમાં કોઈ નહીં જોવે. 2 મિનિટ બોલા. લાઈવ અહીંયા તાલી, આમાં તમે જે તાલી વગાડો એ હું જોઉં છું એટલે મને થોડો હરખ થાય. લાઈવ સાંભળતા હોય ઈ તાલી એને તો પછી શું હોય કે આપણે ક્યાં તાલી વગાડો, હું અહીંથી એમ કહું તાલી વગાડો તો ઈ તાલી ન વગાડે, કારણ કે ત્યાં ક્યાં કોઈ જોવે છે. પણ સાંભળો, આ ભગવાનનું કીર્તન છે, સ્વામિનારાયણ ભગવાનનું કીર્તન છે, દેવના દેવ ગોપીનાથજી મહારાજનું કીર્તન છે. તમે તાલી વગાડશો ને તો ગઢડા વાળો તો છે ને ઈ તમારી તાલી જોહે. ઘેરમાં બેઠા હશો, સોફે બેઠા હશો, ખુરચી ઉપર બેઠા હશો, અરે ગાડીમાં જતા હશો, સભા સાંભળતા હશો તો ગાડીમાં ભગવાન દેખશે. બીજા કોઈની તાકાત નથી. એટલે ઓનલાઈન સાંભળી ઈ પણ એક વાર તમે બધા ગઢપુર જાજો, એક વાર તમે બધા ગઢપુર જાજો. હું કરવાનું? ગઢપુર જઈને હું કરવાનું રમેશભાઈ? ગઢપુર જઈને મારા ગોપીનાથ ને મળજો. ગઢપુર જઈને મારા ગોપીનાથ ને મળજો. ગોપીનાથજી મહારાજ ના દર્શન કરવા, રાધિકાજી ના કરવા, હરિકૃષ્ણ મહારાજ ના કરવા, ધર્મ ભક્તિ વાસુદેવ ના કરવા, સૂર્યનારાયણ દેવ કૃષ્ણ પરમાત્મા રેવતી બળદેવજી ના કરવા, ઘનશ્યામ મહારાજ ના કરવા, કષ્ટભંજન દેવ ના કરવા, એ દાદા દરબારમાં જાવું, 24 થાંભલીઓના દર્શન કરવા, લીંબુ તરુની પ્રદક્ષિણા કરવી, ત્યાં શુભ સંકલ્પ કરો, વાસુદેવ નારાયણના ઓરડાના દર્શન કરવા, ભગવાન સ્વામિનારાયણ રોજ જ્યાં પહોંચતા એવી અક્ષર ઓરડીના દર્શન કરવા, ભગવાન સ્વામિનારાયણ 6 મહિના સુધી જ્યાં હંતાઈને રહ્યા હતા એ ભોયરાના દર્શન કરવા, એ ગઢડા મંદિરના ચોકના દર્શન કરવા, ગઢડાના ગોપીનાથજી મહારાજની ધજાના દર્શન કરવા. આ દર્શનથી પેટ ભરાઈ જાય પછી શું કરવું?
એક વાર તમે બધા ઘેલા નદીમાં નાજો. એક વાર તમે બધા ઘેલા નદીમાં એને દર્શનનું સુખ લઈને પછી ઘેલાય જાવ. પાણી હોય કે ન હોય, પાણી ભલે ડોરું હોય. ઘણા એમ કે અમે ગઢડે ગયા હતા, પછી આપણે પૂછીએ કે ઘેલે નાયા, તો કે પાણી બહુ ડોરું હતી તી, પગ ડોયડાયો. શું કર્યું? પગ ડૂબાડ્યો. એમ મેં કીધું ડોરાને કાઢે. શું કાઢે? લોઢું લોઢાને મારે. એમ ડોરું પાણી હશે આપણા શરીરમાં, જે કઈ જીવમાં ડોરું હશે ને, એ ઘેલા નદીનું પાણી કાઢશે. એટલે ગમે ત્યારે ગઢડે જાય ને ત્યારે એવો સંકલ્પ કરો કે ગારાવાળું પાણી ભલે હોય પણ ભગવાન સ્વામિનારાયણ 24 વર્ષ ઘેલામાં નાયા છે. એક અંગૂઠો પડ્યો તો ગંગા અમર થઈ ગઈ. શું થઈ ગઈ? આજે તમે હરિદ્વાર જાઓ અને ગંગામાં નાવ એટલે શરીરના પાપ બળીને ભસ્મ થઈ જાય. કેમ? તો કે વામન ભગવાનનો અંગૂઠો ગંગા નદીને સ્પર્શ થઈ ગયો હતો અને ગંગા અમર થઈ ગઈ. તો આ તો સર્વોપરી નારાયણ ભગવાન સ્વામિનારાયણ નથી આવ્યા ને આવશું ક્યાંથી રે? 24 વર્ષ સુધી ગઢડાના ઘેલામાં નાયા. વિચાર કરો, આ ઘેલામાં પાપી જીવ નાય ને એનો ઉદ્ધાર ગોપીનાથજી મહારાજ કરે. એટલે શું કરવાનું? પગ ન બોળવો, નાય લેવું. એક વાર તમે બધા ઘેલા નદીમાં નાજો. એક વાર તમે બધા ઘેલા નદીમાં નાજો. અરે એક વાર તમે બધા ઘેલા નદીમાં નાજો. એક વાર તમે બધા ઘેલા નદીમાં નાજો. એ વાલોજી મળે તો એને ભાવે ભરીને ભેટજો. ભગવાન મળે ભેટી લેવું. ભાવે ભરીને ગોપીનાથજી માં એ ગોપીનાથ મળે તો એને ભાવે ભરીને ભેટજો. એ ગોપીનાથ મળે તો એને ભાવે ભરીને એને સમય લઈને જાવું. શું કરવું? બપોર વસારે ગયા હોય, નાય ધોય એન પછી હાંજે સંધ્યા આરતી કરવી, શયન આરતી કરવી. એન સરસ ઉતારા છે ગોપીનાથજી મહારાજના. ઉનાળામાં જાવ તો એસી ઉતારા રાખી લેવા, શિયાળામાં જાવ તો માણકી ભુવનમાં રાખી લેવા, અને પછી રાત્રે ભજન કરતું કરતું હુઈ જવાનું. અને પછી જે ગઢડાનો મહિમા છે શું છે? સવારમાં વહેલા 4:30 ઉઠવું અને એને ગોપીનાથજી મહારાજની મંગળા કરવી. ગોપીનાથજી મહારાજની, કારણ કે શયનના દર્શન કરે હો સંધ્યાનું પુણ્ય મળે. શું મળે? એક શયન દર્શન કરો તો 100 સંધ્યાનું પુણ્ય મળે. એમ એક મંગળા કરો ને તો 100 શણગારનું પુણ્ય મળે. અને એમાંય ગોપીનાથજી મહારાજની મંગળા નીરખીને દર્શન કરજો. રાત્રે શયનમાં જે વસ્ત્ર, જે વાઘા, જે હાર ગોપીનાથજી મહારાજે પહેરેલા હોય ઈના ઈ હવારે હોય. રાત્રે તમે શયનના દર્શન કરી અને હુઈ જાજો. સવારમાં તમે મંગળામાં ઈ જ સ્વરૂપના દર્શન કરજો. તમારું અંતર એમ કહે કે રાત્રે ગોપીનાથજી મહારાજ ખાલી મંદ મંદ હસતા હતા, અત્યારે મંગળામાં તો ગોપીનાથજી મહારાજ બથ ભરે છે, બથ ભરે છે. શું ભરે છે? એક વાર ગોપીનાથની મંગળા રે કરજો. એક વાર ગોપીનાથની મંગળા રે કરજો. હે મંગળા આરતી નો તમે રાજીપો રે લેજો. હે મંગળા આરતી નો તમે રાજીપો રે લેજો. હે મંગળા આરતી ના તમે દર્શન કરી લેજો. હે મંગળા આરતી ના તમે દર્શન કરી લેજો. હારે મંગળા આરતી ના તમે દર્શન કરી લેજો. હે મંગળા આરતી ના તમે દર્શન કરી લેજો. આ તો આપણે ગોપીનાથજી મહારાજના પગથિયે પૂગ્યા હતા એટલે આપણે વાત કરી હતી. આપણે વાત હાલતી હતી ખોડા ખાચર ની. પગથિયે પૂગ્યા, ખોડા ખાચર નામ બધા હાથ પકડીને લઈ જતા હોય ને, બિચારાને વળગાર હતી. જેવું પગથિયું ચડ્યું ખોડા ખાચર કે મારા હાથ મૂકો ભાઈ, હું હાજો જ છું, મને મારી રીતે સડવા દો. પરિવાર વાળા વિચાર કરે કે 6 મહિનાથી બીમાર છે,
અહીંયા હાથ પકડવાની ના પાડે છે, કાંઈ વાંધો નહીં, ભલે સરતા, પણ વાહે બે જણા રહ્યા એ કે ઢળે બળે તો પકડવા. એમ ખોડા ખાસ્તર કઈ બહુ ઉંમરવાળા નહોતા, કઈ 60 વર્ષના નહોતા, પણ વડગાડને રીતે નબળા હતી, બાકી 35-40 વર્ષના હતા. અને ધીમે 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 પગથિયા ચડ્યા. ધર્મદાતા ભક્તિ માતા વાસુદેવ નારાયણના દર્શન કર્યા અને ગઢડાની સરકાર એટલે કે ગોપીનાથજી મહારાજના ડેરા પાસે ભેગા. અને ગોપીનાથજી મહારાજના ખોડા ખાચર નહોતો સત્સંગીના માધ્યમે કરીને ગઢડા પહોંચ્યા હતા. ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા. એ અંતરમાં ટાઢું થયું, જાણે એવું થતું હતું કે ગોપીનાથજી મહારાજ ખોડા ખાચરને જોવે, ખોડો ખાચર એ ભગવાન ગોપીનાથજી મહારાજને જોવે. એ 5-15 મિનિટ દર્શન કર્યા. એ બધે દર્શન કરતા કરતા પછી અક્ષરવેડીમાં લઈ ગયા. અક્ષરવેડીમાં આનંદાનંદ બ્રહ્મચારી કરીને સંત હતા, બ્રહ્મચારી હતા. ત્યાં જઈ અને જેના માસીના દીકરા હતા, સત્સંગી સંતોને ઓળખતા હતા, વાત કરી કે આ અમારા માસીનો દીકરો છે, ખોડા ખાચર નામ છે, ગામ કરિયાણા છે, અને એટલું વડગાર છે. કારણ કે આને જે વડગાર આવ્યું ને મેં જોયો છે, અને વડગાર આવે ને ત્યારે એમ જ કહે છે કે કોઈનાથી ના જાવ ને, કેટલી જગ્યાએ જઈએ એવા. એટલે બ્રહ્મચારી હતા, એ બધું પૂછતા હતા ક્યાંય જોવડાયું, ક્યાંય કરાયું, તો કે ખોડા ખાચરના પિતા અને કાકાને હતા, એ કે એક કોઈ જગ્યા બાકી નથી, પણ આને કોઈ કાઢી શક્યું નથી. ત્યારે આનંદાનંદ બ્રહ્મચારી કે જો ક્યાંયથી ન નીકળવું હોય તો અહીંયા તો કેમ મેળ કરવું, જ્યાં જે કાંઈ દોરા ધાગા જે કાંઈ કરવાનું હતું, જે એને કાઢવા માટેના જે કાંઈ પ્રયત્ન છે એ તમે બધાય કરી લીધા, અહીંયા તો એક ભગવાન છે. આ ગોપીનાથજી મહારાજના એને દર્શન કર્યા. સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો, ભગવાન સારું કરશે. એટલે ખોડા ખાચરના કાકા હતા ને, એને જે લઈ આવ્યા હતા ને એમ કીધું કે અહીંયા આ જ જવાબ સાંભળવા આવવાનું હતું, એમ અહીંયા કઈ વિધિ નથી, એમ અહીંયા કઈ કાઢવાની વિધિ ખરી, એમ કે આ તો આ જવાબ આટલું આપણે અહીંયા આવ્યા એમ. એટલે સત્સંગી હતા, એને એમ કીધું કે ભાઈ મેં તમને ન્યાય ચોખવટ કરી કે જે ભગવાને મંદિર બંધાયું છે અને જેને પધરાવ્યા છે એ ગોપીનાથજી મહારાજની એવી તાકાત છે. મેં પ્રાર્થના કરી, તમે બધા પ્રાર્થના કરો અને ગોપીનાથજી મહારાજ સારું કરશે. અરે બાપા 6 મહિનામાં સારું નથી, હવે શું થાય? અને હું કાયમી બધાને એક વસ્તુ કહું છું, ખબર છે, જાજે ન થાય ને એ થોડે થાય. જાજી મહેનતે ન થયું હોય એ થોડીક મહેનતે થાય, પણ કૃપા ભગવાન કરે તો થાય. હે બિનું કૃપા એ ન કામ સુલભ હોય, કૃપા કરે જો ઠાકોર તો સબ કામ સુલભ હોય. હે બિના કૃપા કઈ કામ સુલભ ન થાય. જ્યાં સુધી કૃપા ન મળે એ રાજીપો ન મળે, ભગવાનની દ્રષ્ટિ ન પડે, આપણું આદરેલું કામ એ તો કાયમી અધૂરું રહે. પણ ભગવાન કૃપા કરે, અરે આપણે આદરવાનો સંકલ્પ કરીએ તો એ આદરેલું કામ નહીં પણ ફતે. ભગવાનની કૃપા કરે છે. હે કૃપા બિના ન હોય કોઈ કામ સુલભ, કૃપા કરે ઠાકોર તો સબ કામ સુલભ હોય, બધાય કામ સુલભ થઈ જાય જો ભગવાન કૃપા કરે. લાલજી મહારાજ જેવા મહાપુરુષ કૃપા કરે, આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવાની દ્રષ્ટિ મારા તમારા ઉપર પડે, આપણા બધા કામ સુલભ થઈ જાય. હું કરવા? કૃપા થઈ છે. કૃપા બિના કૃપા કચ્છ ન થાય. કૃપા કરો ગુરુ દેવ કી નાઈ. સંત તુલસીદાસ નથી કહેતા કૃપા કરો ગુરુદેવ કી નાઈ. ગુરુ જે કૃપા કરે, હે હનુમાન અમારી ઉપર એવી કૃપા કરો. કારણ કે ગુરુ જે શિષ્ય ઉપર કૃપા કરે ને એ આ લોકમાં ભગવાન પણ એના આશ્રિત ઉપર નથી કરતા જેટલો ગુરુ એના શિષ્ય ઉપર કૃપા કરે છે. હે ભગવાન છે એ તો પારકે, પણ ગુરુ રાજી થાય તો રંકને રાજા બનાવે. પ્રારંભ ફેરવી દે તમારા મારા, પ્રારંભ ફેરવીને ચોકડા મારી દે. લેખ ઉપર મેઘ મારે કોણ? તો કે ગુરુની કૃપા થાય, ભગવાનની કૃપા થાય. એટલે હું કાયમી કહું, જીવનમાં આપણે તો બહુ ભાગ્યશાળી છીએ કે આપણે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મ મેળવ્યો ને ભગવાન આપણે ગુરુ હોપી નહીં કે આપણે ગોતવા નથી પડ્યા. હે પણ છતાં ઉપદેશ ગુરુ તરીકે માથે કોકને રાખવા, જે આપને રોકી હકે, ટોકી હકે, કહી હકે એમાંને માથે રાખવા. બાકી આપણી ગાડી ક્યાં ભટકા હે એનું કોઈ અનુસંધાન નહીં રહે. હે ભટકા પછી ખબર પડશે, ભટકાણા પછી ખબર પડશે કેટલી નુકસાની ગઈ છે. હે જીવનમાં એવા જીવાત્મા રાખવા. સ્વામીની વાતમાં લખ્યું 2 હારા સાધુ 4 હારા હરિભક્તો અરે જીવ જોડવો. એને કઈક કેવું, એને કઈક પૂછવું, મનમુખી ન થવું. કેવું ન થવું? મનમુખી ન થવું. પોતાની રીતે સ્વતંત્ર ન થવું, પોતાની રીતે મન આવે એમ વર્તવું નહીં. કારણ કે એ ગાડી ભટકાય
અને ગાડી ભટકાય 150 ની સ્પીડમાં કનુ બાપા ગાડી ભટકાય તો પછી હું ડેડ બોડી લેવા જવાની હોય. પણ જો કોઈ માથે રોકનારો ટોકનારો કેનારો હોય, તમારું હારું ખરાબ ઈચ્છનારો હોય, કાંઈક વર્તાવનારો હોય, તો ઈ તમને એમ કહે કે 15-20 ની સ્પીડમાં ગાડી હાકો, કદાચ ભટકાય તો ગાડીને નુકસાની જાહે, શરીરને નુકસાની જાહે. સમજા તમે? એટલે આનંદાનંદ બ્રહ્મચારી બધું સાંભળતા હતા. અહીંયા તો ગોપીનાથજી મહારાજ છે, અહીંયા તો ભગવાન છે, અહીંયા કોઈ વિધિ નથી, અને ભગવાન હોય ત્યાં વિધિ ન હોય. ત્યારે આનંદાનંદ બ્રહ્મચારી એમ કીધું કે સાંભળો, અહીંયા તો ભગવાન છે, એના તમે દર્શન કર્યા. છતાં એક કામ કરીએ, હમણાં રાજભોગની આરતી થઈ, ઠાકોરજી થાળ જમ્યા છે, તો એને જે પીધેલું ગ્રહણ કરેલું જળ છે ને એ મંગાવું, અને એમાં આની ઉપર કઈક છાટું, અને જો કઈક કૃપા ભગવાન કરે તો. અને ઈ ભંડાર રૂમમાં કેવડાવ્યું, બ્રહ્મચારીને વાત કરી. ગોપીનાથજી મહારાજે રાજભોગનો જે થાળ હતો ને એમાં જે કળશો ધરેલો હતો, આપખોરો ધરેલો હતો, એ જલ પ્રસાદીનું લઈ આનંદાનંદ બ્રહ્મચારીને આપ્યો. આનંદાનંદ બ્રહ્મચારી હાથમાં જલ લઈ ગોપીનાથજી મહારાજનો જય હો, જય હો, સ્વામિનારાયણ ભગવાનની જય હો, ધર્મ ભક્તિ વાસુદેવ નારાયણની જય હો, એમ કરતા કરતા સ્વામિનારાયણ 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 કરતા કરતા થોડા ખાચર ઉપર જલ છાંટ્યું, અને એવો વડગાર હતો એ ઉભો થયો ભાઈ, અને ઠેકડા મારવા માંડ્યો. કારણ કે વડગાર આવ્યો, થોડા ખાચર તો નિમિત હતો, પણ જે વડગાર હતો એ વડગાર ઠેકડા માર્યો, અક્ષર ઓડ્યું. અને આનંદાનંદ બ્રહ્મચારી એને આ પેલી વખત જોયું કે એવું બધું હોય છે, એ તો ફાઇનલ છે. પણ પેલી વખત અનુભવ થયો તો એ તો વધુ જલ છાટવા માંડ્યા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અને કોણ જાણે આનંદ બ્રહ્મચારીને તાકાત આવી કે એને હાથ પકડી લીધો ખોડા ખાસરનો કેનો, અને બોલવા માંડ્યા, કોણ છો? તો કે જાવશું. પણ કોણ છો? તો કે જાવશું. ત્યાં ખોડા ખાચરનો કાકો હતો, ઈ કેતો હતો, ઈ કે 6 મહિનાથી તને કહીએ છે જા, કેમ નતો જાતો? તું તો એમ કેતો હતો કે ન જાવ. ઈ કે હું આજે ન જાઉં. પણ જેને પાણી પીધું નહીં, ગોપીનાથજી મહારાજની પાણીમાં એટલી તાકાત છે કે મારા જેવા કરોડો ભૂત આવે ને તોય ગોપીનાથજી મહારાજના જલથી જાવું પડે. એટલે તમને બધાને કહીએ છીએ, ઈરાદે રોજ બનતે હે મगर वो टूट जाते हैं, गढ़पुर वही जाते जिन्हें ગોપીનાથજી મહારાજ બોલાતે. મારું કહેવાનું એ છે કે ગોપીનાથજી મહારાજે ગ્રહણ કરેલા જલમાં એટલી તાકાત હશે તો આખે આખા એના દર્શન કરવામાં કેટલી તાકાત હશે આ ચરિત્રથી નક્કી કરજો. કોઈ સામાન્ય વસ્તુ નથી મળી. ચરિત્ર ગોપીનાથજી મહારાજનું છે, પણ યાદ રાખજો, ભગવાને બાંધેલા મંદિર અને ભગવાને પધરાવેલા દેવ એમાં લગાર માત્રનો ફેર નથી. પછી અમદાવાદના નરનારાયણ દેવ હોય, કચ્છના નરનારાયણ દેવ હોય, વડતાલના લક્ષ્મી નારાયણ દેવ હોય, ધોલેરાના મદન મોહનજી મહારાજ હોય, જુનાગઢના રાધા રમન દેવ હોય, કે ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજ હોય, ભગવાન સ્વામિનારાયણ પોતે એમ બોલ્યા, અમારા પધરાવેલા શ્રી કૃષ્ણ સ્વરૂપ અને અમારામાં રત્તી માત્રનો ફેર ન સમજવો. જો કોઈ સમજશે અને કોઈ જુદારો કરશે, મહારાજ કે એને અસુર જાણજો. હું જાણજો? એને અસુર જાણજો, જે દેવમાન ભગવાનમાં ભેદ પાડે છે. આવું ઘણી જગ્યાએ સાંભળવા મળે છે. આવું ન કરતા. ભગવાન આપને અસુર ગણશે. ક્યાં ભગવાન અને ક્યાં આપણે નિર્ણય આપણે કરીએ. ઘણા જો પાનની દુકાને ઉભા વિચાર કરતા હોય, મોદી આ કર્યું ને સારું નથી કર્યું, મોદીના નિર્ણય નતો તો આપને પૂછવા આવે મોદી? જો છાપું વાંચતા હોય એમાં લખ્યું હોય કે મોદી અમેરિકાના પ્રવાસે, તો અહીંયા પાનના પૈસા દેવાના બાકી હોય અને છાપું વાંચતો હું કે મોદીને ખરેખર અમેરિકા જવાની જરૂર નહોતી, એકચ્યુઅલી ન જવાય એને. અરે મારા બાપ, તું મામાના પૈસા દઈ દે, મોદીને જે કરવું છે એ મોદી કરશે. એમ આવા પાન ખાવા વાળા હોય ને એ દેવ અને ભગવાનમાં ભેદ પાડે. ક્યાં સ્વામિનારાયણ ભગવાન ને ક્યાં રાધા રમણ દેવ, ક્યાં સ્વામિનારાયણ ભગવાન ને ક્યાં ગોપીનાથજી મહારાજ. એ ભગવાનને નિર્ણય કરવાનો છે, મારે તારે નિર્ણય કરવાનો. આપણે તો ભગવાને કીધું એમ કરવાનું છે. આપણે તો ભગવાને કીધું એમ કરવાનું છે. ભગવાને કર્યું એમ મારે તમારે કરવાનું. આપણે દુખી એટલે છીએ કે ભગવાને કર્યું ને એ આપણે કરવા જાય એટલે દુખી. બાકી ભગવાને કીધું એમ કરીએ તો કોઈ દિવસ દુઃખ આવે નહીં ને આવે જ નહીં. કેવી ક્રિયા. ઓલા સ્વરૂપાનંદ સ્વામી હતા, મહારાજે આજ્ઞા કરેલી કે જાઓ સંતો, ગામડે જાઓ, અમારો મહિમા ગાવ અને રોજ 5 હરિભક્તોને કંઠી બાંધજો.
સંતો કે કંઠી ન બાંધી શકીએ તો ઉપવાસ કરજો. હવે તેથી બધું નવું નવું ભરતભાઈ, અત્યારની જેમ કઈ બધું સાનુકૂળતા નહોતી. એ સંતોને મારે, શિયાળામાં ટાઈટ હોય તો ગમે ત્યાં હુઈ જવાનું, ક્યાંય કોઈ ખાવા પીવા ન આપે ને પાછી ગાયડું ને મારતો સતત. અત્યારની જેમ કઈ ગાડીઓ લઈને આજે ફરે અને મજા કરે અને હરિભક્તોને જે ઓલું કહેવાય ને ગુમરાહ કરીને પેઢીઓ બનાવીને સંસ્થા બનાવીને પોતે એસી રૂમમાં હુવે અને ગ્રસ્ત હજી નડિયાવાળા મકાનમાં હુવે. તેથી એવું નહોતું. તેથી જે સંતો હતા, તેથી જે ભગવાનની ભક્તિ કરનારા હતા ને ભક્તિ કરાવનારા હતા ને, ઈ તો નીચે હુઈ અને હરિભક્તોને ગાઈડલે બિહાડી અને સ્વામિનારાયણનો જય જયકાર કરાવતા. શું કરાવતા? મૂળ સંપ્રદાયનો જય જયકાર કરાવતા હતા. પોતાની પેઢી કે પોતાની સંસ્થા ઊભી કરવા માટે હરિભક્તોની લૂંટફાટ ન કરતા. ભગવાનની આજ્ઞામાં પંચવર્તમાન યુક્ત સંતો હતા. આજે પણ એવા ઘણા સંતો છે. આજે પણ છે, હું સ્વીકારું છું. આજે પણ એવા સંતો છે જે મૂળ સંપ્રદાયને વફાદાર થઈને રહી છે. પછી અમદાવાદ દેશમાં હોય, વડતાલ દેશમાં હોય, ને બાકી તો આપણે છાપામાં ફેસબુકમાં વાંચીએ છીએ બધાયનો શું કરે છે. એમાં મારે એની કઈ નોંધણી કરવાની જરૂર નથી, નોંધ દેવાની જરૂર નથી. અને કોઈને કઈ પૂછવું હોય તો ખબર જ છે બધાયનું કેવું છે. હે, આપણે કોઈનું જાહેર કરવાની જરૂર નથી. ભગવાન જ એનું સત્તું પાડ્યા રાખે. શું કર્યા રાખે? કઈ વાત ચાલતી હતી? હે, હા, કે જાવશું કેનું જલ છાંટ્યું હતું? ગોપીનાથજી મહારાજનું. અને ત્યારે ખોડા ખાચરના કાકા એમ કીધું કે કેમ જાશો? તો કે કોઈનાથી ન જાઓ, પણ તમે મને એવી જગ્યાએ લઈ આવ્યા અને એવા ગોપીનાથના દર્શન કરાવ્યા ને, જેને લઈને આજ પછી આ ખોડિયું હું મૂકું છું અને હવે હું કોઈ દિવસ આવી નહીં. અને તેથી એને ખોડિયું ખાલી કર્યું અને ઈ ખોડા ખાચર કાયમી માટે ભગવાન સ્વામિનારાયણની કંઠી બાંધી અને સત્સંગી બહેનો. હું બહેનો વિચાર કરજો, ભગવાનને રાજી કરવા. ઓલા સ્વરૂપાનંદ સ્વામીની વાત હાલતી હતી. કેની હાલતી હતી? સ્વરૂપાનંદ સ્વામી મહારાજે સંતોને આજ્ઞા કરી કે ગામડે ગામડે જાઓ, ભજન કરો, કરાવો. હવે બેઠા રહેવું તો કેદી આપણે જે કરવા આવ્યા છે એ થાહે. અને સીધી વાત છે ને. ત્યારે સંતોએ કીધું કે મહારાજ આ નવું નવું છે, કેમ કરશું? કંઠી કોઈ ન બાંધે તો મહારાજ કે 5 જીવને તો કંઠી બાંધવી, અને ન બંધાય તો શું કરવું? ઉપવાસ. શું કરવું? તો સંતોએ હામો પ્રશ્ન કર્યો કે મહારાજ પહેલે દિવસે કદાચ 5 હરિભક્તોને કંઠી ન બંધાય તો એક દી નો ઉપવાસ થાય, તો બીજે દી શું કરવું? મહારાજ કે બીજે દી પછી ઝાડવાને બાંધવી, 5 ઝાડવા ગોતવા, એને વર્તમાન ધરાવવા, એને કંઠી બાંધી દેવી અને પછી તમારે નિવેદ ભગવાનને ધરી, નિવેદ એટલે થાળ ધરી અને પછી જમવું. એટલે સંતોએ પ્રશ્ન કર્યો કે તો ઝાડવાનું શું થાય? આ ઝાડવાને અમે નિવેદ આપણે વર્તમાન ધારણ કરાવીએ અને કંઠી બંધાવીએ. મહારાજ કે ઝાડવાનું આયુષ્ય પતે ને પછી એને સત્સંગીમાં જન્મ અપાવશું, અમારું ભજન કરાવશું અને ઈ ઝાડવાના જીવને મનુષ્ય બનાવી અમારું ભજન કરાવી અમારા શરણે લઈ અને અંતે એને અક્ષરધામમાં મોકલી દેવું. ક્યાં મોકલી દેવું? એટલે આપણે અહીંયા બધા બેઠા ઓનલાઈન સાંભળે ને તો એવું સમજવું કે ઝાડવામાં આપણો વારો આવી ગયો છે. હું કારણ કે મહારાજે શું કીધું હતું? એને મનુષ્ય બનાવશું, અમારા શરણે લેવું, માનવનો દેહ આપશું, અમારું ભજન કરાવી અને અક્ષરધામમાં મોકલશે. એટલે એકાદા સંતો આમાં કહેવાય ને કે ઝાડવામાં હોય ભાઈ. આ વિશ્વમાં એવા કેટલાય ઝાડવા છે કે નંદ સંતોએ વર્તમાન ધારણ કરાવી, કંઠી પહેરાવી અને અત્યારે સુલભ લાલજી મહારાજના પદ નીચે, લાલજી મહારાજના શરણે મનન તમને ભજન કરવા ભગવાન સ્વામિનારાયણ મોકલા. આ આપણી ઉપર ભગવાનની મોટી કૃપા કહેવાય, ગોપીનાથજી મહારાજની મોટી કૃપા કહેવાય. સ્વરૂપાનંદ સ્વામી હતા પછી તો સંતો બધા ગયા. એમાં સ્વરૂપાનંદ સ્વામી એક ખેડૂ છે ને, એ હળ હાંકતો હતો. હળ હાંકે ને, હળ હાંકતો હતો. હવે એ સમયમાં તો સ્વામિનારાયણ નામ શું છે ને એ કોઈ ખબર નહોતી. બોલા, આ તો બધું આપને તૈયાર ભોજન મળી ગયું છે. શું મળી ગયું છે? તો સ્વરૂપાનંદ સ્વામીએ જોયું કે બપોરનો તડકો હતો અને ઓલો હળ હાંકતો હતો. કોણ? પટેલ હતા, ખેડૂ હતા. એટલે સ્વરૂપાનંદ સ્વામી ત્યાં ગયા. ત્યાં જઈને કે જય સ્વામિનારાયણ. પટેલ કે હાલો આગળ આગળ હાલ, હળ હાંકવા જ. આ કઈ સ્વામિનારાયણ હળ નહીં હાંકી જાય. સ્વરૂપાનંદ સ્વામી કે મારી વાત તો સાંભળ, આ બપોરનો તડકો હશે, તું હળ હાંકે 5 મિનિટ મારી વાત તો સાંભળ, હું તને ભગવાનની વાત કરું. એ ભગવાન જોયા છે, ગમે એટલી વાતો સાંભળજો, હળ હાંકવા આવશે કયો તો હું વાતો સાંભળ. એ કે હળ હાંકવા ન આવે પણ જીવનું કલ્યાણ કરે ભગવાનની. આપણે
તમે કંઠી પહેરો, મારી વાતું સાંભળો, હું તમને ભગવાન સ્વામિનારાયણ, એ ભાઈ રાખો તમારા સ્વામિનારાયણ તમારી પાસે. અને હળ આંકવા જ્યાં હળ આંકશે તો કઈક ઉગશે, ઉગશે તો કઈક વેચશું, વેચશું તો ઘરમાં દેવ. એ તમે બીજે દાવ બાપા, મંદિર ગોતું, અહીંયા રહેવા દે. આ ધડકાને ક્યાં હેરાન કરો છો? સ્વરૂપાનંદ સ્વામી કે આ ધરાક વયો દાય, કારણ કે એને તો ભગવાનની આજ્ઞા રે લેવા દેવા. જો કેટલી 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 તકલીફ હતી એક જીવને ભગવાન વાળવામાં. આ બધું આપને સુલભ મળી ગયું છે. આ તૈયાર 56 ભોગ મળ્યા છે, એને ખાલી ખાવાનું છે. પણ જીવની એવડા એવી છે કે આપણે ખાઈ શકતા, બાકી ખાલી જમવાનું છે. બાકી દાળ ભાત શાક પૂરી ભજીયા સંભારો મોંઘાળ અડદિયા એ ગુંદીને લાઠિયા કાજુ કતરી તો માંગો ઈ છે. પણ ખાવું તો આપણે પડે. હું ઘણી વખત કહું, આપને કોઈક આમંત્રણ આપે, આપણી હાટું 56 ભોગ બનાવે, પણ નિવાડો તો આપણે જ દેવો પડે. નાનો 2 વર્ષનો છોકરો હોય તેની માં દે, કઈ પછી વરના હાંડિયાને કઈ મોઢામાં દેવાય? એ તો આપણે જ લેવાનો હોય. સ્વરૂપાનંદ સ્વામી કે પણ તું એક કામ કર, તું એક કામ કર, તું ખાલી 1 મિનિટ મારી વાત સાંભળ. સંતોને ઈ ખબર હતી કે મારી પાસે જો 10 મિનિટ બેસી ગયો તો કંઠી બાંધે પાર કરી દે, પણ બેહવો તો જોઈએ ને. બેહવામાં જ ઉપાધિ હતી, બેહવા તોય તૈયાર ન થાય. કોઈ બેહે તો વાત કરે ને. બાકી તાકાત તો હતી. કોની હતી? ભગવાન સ્વામિનારાયણની સામર્થ્યમાં હતી કે કોઈ પામરજી બેહે, કોઈ કુસંગી બેહે તો 10 મિનિટમાં જ કંઠી પહેરાય દે. પણ બેહવો તો જોઈએ ને. બેહે જ નહીં તો કેમ મેળ કરવો? સ્વરૂપાનંદ સ્વામી હાથ જોડે, એ ભાઈ, એ પટેલ, એ 5 મિનિટ મારી વાત સાંભળ, 5 મિનિટ ખાલી કંઠી પહેર લે, આમ કર લે, તેમ કર લે, ફલાણું કર લે, ઢીકણું કર લે, મારી વાત સાંભળ. અને ભાઈ પટેલ બપોરનો વૈશાખ મહિનાનો તડકો હતો, મગજ ગયો અને ખરપિયો લીધો હાથમાં. ખેડૂભાઈ ખરપિયા હોય, હું હોય આ ભરતભાઈ ને જુનવાણી, આ બધાને ખબર હોય. બાકી ભોલા ને તને ખબર પડે ખરપિયામાં? હાર્દિક, કાના, હે મને ઓછી ખબર પડે. રવિ ખબર પડે ખરપિયામાં? જનકભાઈ જુવાનિયા ના ખબર પડે, પણ આ અરવિંદભાઈ બેટા, ભરતભાઈ, મકવાણાભાઈ, પ્રવીણભાઈ, કનુ બાપા એને ખરપિયામાં. અને બહુ છે ને વજન વાળું હોય ખરપિયું. એ ખરપિયું પટેલે હાથમાં લીધું અને સાધુને મારવા માંડ્યા. માયરા. સાધુનો ભાવ નબળો હતો, સાધુ જીવનું કલ્યાણ કરવા આવ્યા, પણ જીવની એવડા એવી હતી ને, ખરપિયો માર્યો. મારતા મારતા ખરપિયો તૂટી ગયો. હું તૂટી ગયો? સાધુને માર્યાથી ખરપિયો તૂટી ગયો. ખરપિયો તૂટી ગયો, સાધુ લાલ ચોર થઈ ગયા અને ખરપિયો તૂટી ગયો. મન ફાવી જે મારતો હોય તો ગાયડું પછી એવી કાઢી હોય ને, અને ગાયડું કાઢે ખરપિયો તૂટી ગયો. પાછો હળ હાંકવા માંડ્યો ને, એટલે સાધુ પાસા એની પાસે ગયા. એ ભાઈ મને માફ કરજો હોય. બોલો પટેલ કે કેમ? તો કે મને મારવામાં તમારો ખરપિયો તૂટ્યો ને, તમારે નુકસાની ગઈ ને ભાઈ, કે ખોટી નુકસાની ગઈ, મને માફ કરજો, મને માફ કરજો. એટલા શબ્દ બોલ્યા ત્યાં પટેલ ને એમ થયું કે એટલો માર્યા પછી એને મારા ખરપિયાનું દુઃખ છે, એના શરીરનું એનું દુઃખ નથી. હાલને થોડીક વાર વાતું સાંભળી લો. ખરપિયો તૂટી ગયો, એના શરીરની ફરિયાદ ન કરી અને 15-20 મિનિટ ભગવાનની વાત સાંભળી. અને સામર્થ્ય તો હતી, અને વાતું કેની હતી? પ્રગટ પુરુષોત્તમ નારાયણની વાતું હતી. અને એ વાતું કરીને 15 મિનિટમાં પટેલ સમજી ગયો કે શરણે થાવા જેવું હોય તો સ્વામિનારાયણ ભગવાનના છે. કંઠી બાંધી અને અંતે કલ્યાણ ભગવાન સ્વામિનારાયણ જીવનું કર્યું. ખરપિયો તોડી ખરપિયાના માર ખાય અને આ જીવાત્માએ, આ સંતોએ જે મહેનત કરી છે, પાતાળમાં પાયા નાખ્યા છે. હું નાખ્યા છે? આ કઈ તરત કઈ આવ્યાને ઉભું થઈ ગયું એમ નથી. આની માટે કેટલી બલિદાનો દેવાના છે, ત્યારે આ સંપ્રદાય ઉભો થયો છે. એમ કઈ તરત નથી થયો. આવ્યા ને તરત તો ન ઉગે. આંબો વાવો ને સ્વામીની વાતમાં લખ્યું તોય 7 વરો વયા જાય. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય 2 મિનિટ તાલી કે રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળ્યા ભગવાન રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, હે મને પ્રગટ મળ્યા ભગવાન રે, સુંદર 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 વર મારા શ્રી હરિ હરે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે.
આવી ભગવાને કૃપા કરી છે આપણી. ઝીંઝાવદર ગામ છે, ગઢડા જાય ને ગઢડાની બાજુમાં અલૈયા ખાચરનું ગામ છે ઝીંઝાવદર. હવે ઝીંઝાવદર ભગવાન આવ્યા, મહારાજ આવ્યા ને એટલે આખા ગામમાં ખબર પડી. અને ત્યારે એવું હતું કાનભાઈ કે મહારાજ આવે ને તો કોઈની ઘરે જવું હોય તો ઠીક છે, તો નક્કી થઈ ગયું હોય ટપાલ દ્વારા. બાકી ગામના પાદરે ભગવાન આવે. હું આવે? ગામના પાદરે બધા હરિભક્તો જાય, પૂજા અર્ચના કરે. અને કારણ કે મહારાજને બીજે ગામ જવું ને એટલે ગામના પાદરે આવે, બધાને લાભ આપી દે દર્શન. આવું ત્યારે હતું. પછી ઝીંઝાવદર ક્યાંય રોકાવાનું હોય તો પછી ગામમાં એ રીતે સમાચાર હોય કે ભાઈ કાનભાઈ ની ઘરે રોકાવાના, ભોલાભાઈ ની ઘરે રોકાવાના. તો પછી રાત્રે ન્યા સભા થાય. સભા તો ફરજિયાત જ, ઈ તો કરવાની. પણ ત્યારે પગપાળા સમાચાર હતા. અત્યારે જે સોશિયલ મીડિયાથી આપણે વોટ્સઅપ ને ફેસબુકમાં મળી જાય, પણ ત્યારે પગપાળા. પણ ત્યારે પગપાળા હતું તોય માણા રાત્રે કુદરતી ભેગું થઈ જતું હો. નહોતી હેલોજન, નહોતી માય, એને મસાલ હોય, કેરોસીન ના દીવા હલતા હોય, ભગવાન સ્વામિનારાયણ નું મુખારવિંદ ચંદ્રની ચકોરીની જેમ મખ હસતું ખલમડતું હોય, એ સંતો ઢોલ તબલા લઈને બેઠા, કીર્તન ભક્તિ થાતી, ભગવાન વાતું કરતા હોય. આવી સભા તો રોજ થાતી. અને મહારાજે કીધું ને, મહારાજે કીધું કે એ કોઈ દિવસ એવો નથી કાઢ્યો કે અમે ભગવાનની વાતું નથી કરી. ભગવાન સ્વામિનારાયણ પોતે એમ કહેતા કે એક દિવસ એવો નથી ગયો કે અમે ભગવાનની વાતું ન કરી હોય. અને જે દાડે વાતું ન કરી હોય તો ઈ દાડે ભગવાનની વાતું સાંભળી હોય, પણ ભગવાનના વેપાર વગર અમે કોઈ દી હુતા. ભગવાને આ નિયમ કર્યો ને પછી આપને હોય છે. મહારાજે કીધું ઘડી આધી ઘડી થોડીક વારી મંદિરે જાવું અને ભજન કરવું, ભજન કરવું, ભજન કરવું. હે એટલે ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું, મારો આશ્રિત હોય રાધિકાજીના પતિ એના ધણી એવા શ્રી કૃષ્ણ પરમાત્માના મંદિરે સાંયકાળે જાય અને મંદિરે જઈ ઉચ્ચા સ્વરે ભજન કરે, કીર્તન કરે. હે તમે મંદિરે આવો, હવાર બપોર હાય એક ટાઈમ મંદિરે જાવું. જે પોતાના ઈષ્ટદેવ હોય, રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, સ્વામિનારાયણ હોય, એના મંદિરે એકવાર જાવું, દંડવત કરવા, માળા કરવી, પ્રદક્ષિણા કરી, 5-15 મિનિટ ભગવાન પાસે બેહવું. અને પછી તમે તમારા ધંધા નોકરી ઘરે જાઓ ને તો મને એટલી ખબર પડે કે જીવનમાં ભલે કદાચ આપણે એમ કહી શકીએ કે સુખી ન થાવ તો કઈ નહીં, પણ દુખી તો ન થાવ. સુખી ન થાવ તો કઈ નહીં, પણ દુખી તો ન થાવ. ક્યાંય અવડા રસ્તે આપણે જાતા હોય તો મંદિરનો પ્રતાપ એવો છે, મંદિરનો પ્રભાવ એવો છે કે તમે મંદિરે ગયા છો, દર્શનના પુણ્ય કરી અને તમે જો કોઈ ખરાબ માર્ગે જાતા હશો તો ભગવાન તમને પ્રેરણા કરીને પાછા વાળશે. મહારાજ કહે કે નહીં, તમે પાછા વળો, આ અયોગ્ય કામ છે, તમે આજ્ઞા બહાર વર્તો છો. એમ ભગવાન તમારા અંતર, કારણ કે અંતરની અંદર તો ભગવાન છે, અંતરની અંદર તો ભગવાન છે. સર્વ જીવ પ્રાણી માત્રમાં ભગવાન છે. જીવ પ્રાણી માત્રમાં ભગવાન. તો કેવી રીતના છે? તો કે પગના નખથી માંડી અને શિરની શિખા પ્રત્યે વ્યાપીને રહ્યા. મહારાજ પોતે જીવમાં ભગવાન છે, આત્મા ઈ જ પરમાત્મા. બ્રહ્મ થઈને જ પરબ્રહ્મનું ભજન કરવાનું છે, પણ એ આપને અંતરથી પ્રેરણા કરશે. હવે આ ઝીંઝાવદરના પાદરમાં ભગવાન આવ્યા, બધા દોડીને જાતા હતા. હું જાતા હોય ને સમાચાર મેળા ભગવાન આવ્યા, બધા દોડીને જાતા. એમાં બધા જાતા હતા ને એટલે જીવો વાણીઓ કરીને પેઢી લઈને બેઠો. એને ભગવાનને કઈ લેવા દેવા? આવું તો હોય જ ને, ગામ હોય ત્યાં ઉકેડા તો હોય, ઘર હોય ત્યાં ઠામ હોય, અને આવું તો પહેલેથી હોય. અને કાયમી યાદ રાખવું, રાવણ નો હોય ને તો રામનો મહિમા થાત, રાવણ ન હોત તો રામનો મહિમા થાત, કંસ ન હોત તો કૃષ્ણનો મહિમા ન થાત. હે જોબન પગી અને જગન્નાથપુરીમાં અસુરો ન હોત તો ભગવાન સ્વામિનારાયણ નો મહિમા ન થાત. હે અને જગન્નાથપુરીમાં જે મૈરા અને પાસા અત્યારે ધરમપુરને નડવા આવ્યા છે, જો ઈ પાસા ન હોત તો લાલજી મહારાજ જેવા છે ને એવા ઓળખાત નહીં. એટલે આ બધું ભગવાનની કૃપાએ થાય છે. શું થાય છે? આ ભગવાનની કૃપાએ બધું થાય. કારણ કે રાવણ વગર રામનો મહિમા થવાનો જ નથી. ખરાબ વગર હારાનું વાત થવાની જ નથી. ખરાબ હશે તો જ હારી વાત થાય ને. ખોટું હોય તો જ સાચું હોય, સત્ય હોય તો જ અસત્ય હોય, અસત્ય હોય તો જ સત્ય હોય. અને એક વાત શીખવા જેવી છે, 500 વર્ષ પછી અયોધ્યામાં જ્યાં ભગવાનનું મંદિર હતું, 500 વર્ષ પહેલા આપણે તો હતા જ નહીં ને, પણ ઇતિહાસ એમ કહે છે કે 500 વર્ષ પહેલા જે તે સમયે યુદ્ધ થયું ત્યારે જ્યાં રામ ભગવાનનું મંદિર હતું, અત્યારે જ્યાં મોદી સાહેબે બનાવ્યું ને હમણાં પ્રતિષ્ઠા કરી, એ જ જગ્યા ઉપર રામ ભગવાનનું જ મંદિર હતું. પણ જે તે સમયે યુદ્ધ થયું, કોઈએ ચડાઈ કરી
અને ત્યાં કઈક બીજી ઘટના બની અને 500 વર્ષ ત્યાં બીજી વસ્તુએ રાજ કર્યું. જે કઈ ઘટના બની આપને બધાને ખબર છે. 500 વર્ષ પછી પાછા ભગવાનનું મંદિર જે જગ્યાએ હતું એની વિજય થયો ને ભગવાન રામ જે જગ્યાનો 500 વર્ષ પહેલા સમાજે એને કાઢી મૂક્યા હતા, એ મંદિર કાઢી નાખ્યું હતું, જગ્યામાંથી કાઢી મૂક્યા હતા, ધરાર કબજો કરી લીધો હતો. તો ભગવાન રામ મને તમને સમજાવે છે કે 500 વર્ષ મેં ધીરજ રાખીને એ ધીરજના અંતે સત્યમેવ જયતે, 500 વર્ષ પછી પણ સત્યનો જ વિજય થયો. કદાચ ધીરજ રાખવી પડે. સત્ય છે એ વસ્તુ શું છે તો કે ઈ થોડીક આફત આપે, પણ પરાજય તો એનો કોઈ દિવસ થાય. સત્ય જ રે. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું કે આ મારા હાથમાં આ જે માઇક છે એનો જે મોરો છે એ બ્લેક કલરનો છે. આખો સમાજ ભેગો થઈને એમ કે નહીં લાલ મોરો છે, તો સમાજ સામું આપણે લડી શકીએ નહીં. ખરાબ માણસો હોય, અજ્ઞાની માણસો હોય, કજાયતી માણસો હોય, અસુરી માણસો હોય, સત્સંગમાં વિક્ષેપ કરનારા હોય, સત્સંગ બગાડનારા હોય, એનો સમુદાય મોટો હોય ને એમ કે નહીં આ લાલ મોરો છે, તો કદાચ એક વ્યક્તિથી સાબિત ન થઈ શકે કે આ કાળો છે, પણ એક સમય એવો આવે કે એ કાળો મોરો છે એ કાળો મોરાનો જ વિજય થાય, એ લાલ મોરાનો કોઈ દિવસ વિજય થાય. આ વાત કાયમી યાદ રાખવી. સત્ય છે ઈ થોડોક ઢીલો પડે, પણ એનો પરાજય કોઈ દિવસ ન થાય, કોઈ દિવસ ન થાય. 500 વર્ષ પછી ભગવાન રામની જે જગ્યા હતી ત્યાં જ ભગવાન પાછા બેઠા. ભગવાન રામનું મંદિર મને તમને સમજાવે કે 500 વર્ષ મેં ધીરજ રાખી, છેલ્લે સત્યમેવ જયતે, છેલ્લે સત્યનો જીત થઈ. વિજય કોઈ દી અસત્યનો થતો નથી. વાત ક્યાં હતી અને ત્યાંથી નીકળ્યા. એમાં જે જીવો વાણીઓ હતો ને એ ભગવાન સ્વામિનારાયણ નો દ્રેશી અને બધા તિલક ચાંદનો શિખા રાખીને સ્વામિનારાયણ કરતા જાતા હતા. એટલે પૂછ્યું એને, એટલે કઈ બાજુ તો કે અમારા ભગવાન સ્વામિનારાયણ પાદરે એવા દર્શન કરવા જાય છે. એટલે જીવો કે એમાં દર્શન કરવા હું જાવું. હું કીધું કુસંગી હોય તો એને તો એમ જ હોય ને, એમાં દર્શન કરવા હું જાવું. હા મેં હશે કાના જેવો. ઈ કે તો એના દર્શન કરવા ન જાય તો હું તારા દર્શન કરવા જાય. ઈ કે પણ દર્શન કરવા હું જાવું. ભગવાન હોય તો તન ની જાણે મન ની જાણે. એટલે હામો હરિભગત હતો. ઈ કે તો તારું કહેવાનું શું છે તો કે તારો સ્વામિનારાયણ જો ભગવાન હોય તો હું મનમાં સંકલ્પ કરું, જો અત્યારે પૂરો કરે તો હું કંઠી બાંધું. એટલે ઓલા હરિભગતે ગેરંટી આપી દીધી. ઈ કે તો કરી લે સંકલ્પ, તારો સંકલ્પ ભગવાન પૂરો કરશે. આન્ય અંતરમાં સંકલ્પ કરી લીધો. શું કર્યો ખબર છે? જો ભગવાન સ્વામિનારાયણ હોય, ખરેખરા ભગવાન હોય, ખરેખરા સર્વોપરી હોય તો મારી દુકાન આવી, મારા પગથિયે બેહીને મને નામ લઈને બોલાવે તો આ વાણીઓ ભગવાન સ્વામિનારાયણના શરણે થાય. આખું ગામ બધું દર્શન કરવા ગયું, બધા દર્શન કરવા ઉભા હતા. ભગવાન સ્વામિનારાયણ કે હું 5 મિનિટનું ગામમાં કામ છે ને પતાવીને આવું, તમે બધા બેહો. કોઈ મારી પાસે આવતા. બ્રહ્મચારી હતી કે મહારાજ તમે ક્યાં જાઓ? તમે અહીંયા રહ્યો, મારે એકલાને જવું પડે એમ છે, કારણ કે અંદરો અંદર બધું બતાવવાનું છે. બ્રહ્મચારી કે કાંઈ વાંધો નહીં. ભગવાન સ્વામિનારાયણ એ જીવા વાણિયાની દુકાને એવા, જીવો વાણિયાનું ઘર અને દુકાન એક હતું. ઘરમાં કઈક પાણી પીવા ગયો. ભગવાન સ્વામિનારાયણ પગથિયે બેઠી અને કીધું જીવા અંદરથી રાડાયું, કોણ છે? હું આવું છું, પાણી ભરવા ગયો છો. ઈ પાણી પછી ભરશે, મને પેલા માલ તો આપી દે. બોલો જીવો કે તમે કોણ? તો કે હું પગથિયે બેઠો છું અને તારું નામ લઈને મેં તને બોલાવ્યો છું. પણ તું છો કોણ? તો કે તે જેને અર્થે સંકલ્પ કર્યો ની સ્વામિનારાયણ પોતે આવ્યો છું. હાલ આવી જા, પગથિયે બેહીને તારા નામ તને બોલાવ્યો છે. અને જીવો આવે તો સ્વામિનારાયણ ભગવાન સામે, અરે મહારાજ તમને કેમ ખબર પડી? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કદાચ એમ બોલાય છે, તનની જાણું છું હું મનની જાણું છું, તનની જાણું છું તો મનની જાણું, હે તનની જાણું છું તો મનની જાણું છું, તનની જાણું છું તો મનની જાણું, હે હું ગોપીનાથ સૌના ચિત્તની જાણું છું, ગોપીનાથ સૌના ચિત્તની જાણું, હે હું
સહજાનંદ સૌના ચિત્તની જાણું છું. હે હું સહજાનંદ સૌના ચિત્તની જાણું છું. હે સારા રે જગતનો ખજાનો ગઢપુર છે. હે સારા રે જગત બધાય તાલી કે સાથ. ગઢપુર છે. હે સારા રે જગતનો ખજાનો ગઢપુર છે. હે સારા રે જગત નો ખજાનો ગઢપુર છે. હે સારા રે સવાલોના જવાબો ગઢપુર છે. હે સારા રે સવાલોના જવાબો ગઢપુર છે. હે હું સહજાનંદ સૌનો હિસાબ રાખું છું. હે હું સહજાનંદ સૌનો હિસાબ રાખું છું. અરે જીવો કે મહારાજ મને તો એમ હતું કે તમે ભગવાન નથી. મહારાજ કે સંકલ્પ હું તો બોલી જા જલ્દી. તો કે તમે બેહો દાદરે બેહો ને મારું નામ જોગ બોલો. મહારાજ કે જો દાદરે બેઠો નામ જોગ હવે તારી શરત પૂરી કર. મેં મારું કામ પૂરું કર્યું. જીવો કે કઈ શરત? કંઠી બાઈ કંઠીનો સંકલ્પ હતો. એ પણ મહારાજ અમારો પરિવાર મોટો ને અમારો તો. મહારાજ કે સાંભળ તે સંકલ્પ કર્યો ને મેં પૂરો કર્યો અને હવે તે જીભ કચડી છે એ તારે પૂરી કરવી પડે. પણ મહારાજ મારે શું કરવાનું? મહારાજ કે કાંઈ નથી કરવાનું, આખું બંધ કર. હું કરશો? બસ હું કંઠી પહેરાવી દઉં એટલે તું મારો સત્સંગી. પણ મહારાજ કંઠી પહેરે શું થાય? મહારાજ કે કંઠી પહેરે બીજું કઈ નહીં થાય. તારે જે ધંધો કરવો એ કરજે પણ તારો અંતકાળ આવે ને તેથી અક્ષરધામ માંથી હું સહજાનંદ તેડી દાય તેડી દાય ને તેડી દાય. હા, ઉદ્ધાર કરી નાખો. હું કરી નાખો? ખાલી એક સંકલ્પ શુભ કર્યો ને ત્યાં. હે એક સંકલ્પ શુભ કર્યો. શું કર્યો? અને આપણે રામાચંદુ કરી એક ગામ હતું. એક છેલ્લું ચરિત્ર કહી દો, બહુ સરસ ચરિત્ર. એક ગામ ગોધકડા ગામ. ગોધકડા ગામની અંદર રામાચંદુ કરીને એક શેઠ અને સત્સંગી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા એનું જીવન. એમાં ગોધકડા મહારાજ આવેલા. રામાચંદુ ને ગામ વાળાએ બધા હમયું ને ઉત્સવ ને એવું કર્યું. ઉતારા પાણી બધા ઠાકોર જમાડવાના હતા રામાચંદુની ઘરે. અને મહારાજની પધરામણી કરાવી, ઢોલિયે બેહાડ્યા, મહારાજનું સુસ્વાગત કર્યું, હાર તોરા કર્યા અને એને મહારાજની પૂજા અર્ચના બધું કરી. હવે મહારાજ જયારે અંદર ગયા ને એ મહારાજે મોજડી કાઢી. ઉમરે મોજડી આપણે કેમ ઘરના બાયણે આપણે ચંપલ ને બૂટ કાઢીએ ને કનુ બાપા, એ મહારાજ મોજડી ધારતા. મોજડી ઉતારી. જેવી મોજડી ઉતારી ને અને મહારાજ અંદર વે ગયા તો એનો જે કારભારી શેઠ હતા એટલે એની ત્યાં માણા, કારભારી એટલે એનો માણા કરશન કરીને કુંભાર હતો. કરશન કુંભાર ને ભગવાન સ્વામિનારાયણ ને કઈ લેવા દેવા નહીં. પણ એ માણા કેનો હતો? તો કે રામાચંદુ નો કારભારી હતો. એની ત્યાં નોકરી કરતો હતો પટેલ. એટલે કરશન લુહાર ને એમ થયું કે મારા શેઠ છે ને એ જેવા તેવાને તો નમે નહીં અને મારા શેઠ 5 દીતા તૈયારીમાં સોટ્યા છે એટલે નક્કી આ કોક મહાપુરુષ હોવા જોઈએ. આ જેને અંદર લઈને ગયા છે કોણ છે એ તો આપને ખબર નથી, ખાલી નામ છે સ્વામિનારાયણ છે. એટલે કરશન લુહાર ને એમ થયું કે મારા શેઠ ક્યાંય જેવી તેવી જગ્યાએ તો આમી નમે એમ નથી. અને 5 દીતાની એની ઘરે જઈને જમાડ્યા હોય ને હુડાવાના હોય ને પોઢાડવાના હોય ને ઉતારા કરવાના હોય એટલે મારા શેઠ ક્યાંય બીજે ઉઘાડું પાણી પીવે એવા તો છે નહીં. અને ઈ મોજડી ના દર્શન કરશન લુહાર ને ત્યાં, કરશન કુંભાર ને ત્યાં. કેને ત્યાં? એમાં જે મોજડી હતી ને એક સીધી હતી ને એક ઊંધી હતી. શું હતી? અને આપણામાં એવી કહેવત છે ને, એવી માન્યતા છે ચંપલ ઊંધું હોય તો સીધું. એવી વર્ષોથી એક માન્યતા હાઈલી આવે છે ને. હઈ છે આપને કઈ ખબર? આપણે તો કોઈ દી ચંપલ ઊંધું હોય ને ઊંધું થયું એવું કઈ જોયું નથી. પણ કદાચ ક્યાંય બન્યું હોય ને કદાચ કોકે અમલ કર્યો હોય ને એ પછી ગાંડડીઓ પ્રવાસ એને હાઈલો ગયો ને તો બધું હાલે છે ને બધા હાલતું. આપણે એમાં કઈ વાંધો. એને ઊંધું હોય તો સીધું કરવાનું પુણ્ય તો મળે જ છે એટલે કરી નાખજો. હું કરશો? ક્યાંય મંદિરે જાઓ, ક્યાંય ઘર બારમાં જાઓ, ક્યાંય ઠેકાણે જાઓ અને ઊંધું હોય તો આપણે સધું કરી લેવું. એમાં ભગવાન સ્વામિનારાયણની મોજડી ઊંધી હતી એટલે કરશન કુંભાર ને એમ થયું કે આ કોઈ મહાપુરુષ છે, એની મોજડી આપને અટવા મળે તો આપણા ભાગ્ય કહેવાય. એની મોજડી કરી સીધી. હું કરી? ચાખડી જેને કહેવાય આપણે. મોજડી એટલે શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો ભગવાનની ચાખડી, આમ ગણીએ તો ભગવાનની મોજડી. એ મોજડી એની આમ સીધી કરી ને તો એમાં થોડુંક ધૂળ ને એવું બધું રાખ્યું હોય ને, એમ આમ થોડુંક મેલું ને એવું હતું. એટલે કરશન કુંભાર કે એટલી બધી મેલી મોજડી છે તો હાલના સાફ કરી નાખું. એટલે મોજડી ના ઊંધી કરી અને ઘરમાંથી ગાભો લઈ આવ્યો, તેલ લઈ એ કે માલિશે કરી નાખું. હું કરી નાખું? માલિશે કરી નાખું.
અને ઈ મોજડી ઊંધામાંથી સીધી કરી, એમાં જે કઈ કાકરા ને કાકરિયું ધૂળ ને બધું હતું એ કાઢી નાખ્યું, અને પછી તેલ વાળું આમ પોતું લઈ મોહતું લઈ ચકચકાટ મોજડી કરી નાખી. અને પછી કરશન કુંભાર એની ઘેર જતો રહ્યો, એની નોકરી પતી ગઈ. સાંજે ભગવાન સ્વામિનારાયણ મોજડી પહેરી અને પછી એ ગઢપુર આવવા તૈયાર થઈ ગયા. સમય પછી સમય વયો, વરો 2 વરો 5 વરો 10 વરો 20 વરો, ભગવાન પણ સ્વધામમાં વ્યારી. અને એમાં એક દિવસ એવી ઘટના બની, કરશન કુંભાર એના ખોયડામાં ખાટલે હૂતો. શું કરતો હતો? ખાટલે હૂતો હતો. ખાટલે હૂતો હતો. હાંજ જેવો સમય હતો, હમી હાંજ હતી, રાત નહોતી બેડી પણ હમી હાંજ હતી. અને દિવ્ય પ્રકાશ, ભગવાન આવે એટલે પ્રકાશ થાય અને કા વાતાવરણ ચેન્જ કરી દે. શું કરે? અંતરથી ઉમંગ થવા માંડે. સમજી લેવાનું કે ભગવાન છે, દેખાય નહીં પણ છે. જયારે પ્રતીતિ ભગવાન, મન આપણું હિંડોળે ચડવા માંડે, મન આનંદ અને જગત ભૂલાવા માંડે, ઘર ભૂલાય, દુનિયા ભૂલાય અને ખાલી મહારાજનો ઉત્સવ, સભા, સમયા, ધૂન, કીર્તન અને સભાની મોજ આવતી હોય ત્યારે સમજી લેવાનું કે ભગવાન છે, તો જ બધું ભૂલાય. તો જ ભગવાન ભેગા હોય ને તો જ બહારનું ભૂલાય. મંદિરમાં આવ્યા પછી હજી બહારનું ચકડોળ જો આપણી ભેગું હોય તો સમજી લેવાનું કે ભગવાન તો છે પણ આપણામાં હજી ભગવાન નથી. જો હજી આપને બહારના અહીંયા સભામાં તમે બેઠા, ઓનલાઈન કોઈ સાંભળતું હોય અને અહીંયા તમે બેઠા ને હજી તમે એમ કહેતા હોય કે હાલો ને 12 વાગે પતશે, 12:30 પછી હવે ચીકુ જ્યુસ પીવું, 1 વાગે હોઈ જવું અને મારે કાલ પૈસા દેવાના છે, મારે ઓલો માલ મગાવવાનો છે, કેમ કરશો? આ મોડું થાય, પેલું થાય. તો સમજી લેવાનું હજી ભગવાન તો છે પણ આપણામાં ભગવાન પણ બધુંય ભૂલાઈ જાય અને માત્ર આપણે ભગવાનના ભજનમાં લીન થાય તો સમજી લેવાનું ભગવાન છે, ભગવાન આપણામાં છે. ભગવાને છે અને આપણામાં છે. આ એક જાતનો સત્સંગ છે. દિવ્ય પ્રકાશ થયો અને પ્રકાશ જેવો થયો એટલે કરશન કુંભારની આંખ ખુલી અને જોવે ત્યાં તો સાક્ષાત મૂર્તિ ભગવાન સ્વામિનારાયણની, જે વર્ષો પહેલા એના શેઠની ઘરે નિહાળેલી મૂર્તિ, એવી પ્રત્યક્ષ મૂર્તિ સામે ઉભી. અને તરત કરશન કુંભાર ઉભા થઈ ગયા અને બોલ્યા, તમે સ્વામિનારાયણ કે નહીં? મારા શેઠની અહીંયા વર્ષો પહેલા આવ્યા હતા રામાચંદ્ર શેઠની ઘરે. તો કે હા, હું ઈ જ સ્વામિનારાયણ. અરે પણ સ્વામિનારાયણ, રામાચંદ્ર તો ધામમાં વહી ગયા અને મેં સાંભળ્યું તમે વહી ગયા, તો તમે પાછા અહીંયા કેમ? મહારાજ કે હું તો ધામમાંથી જ આવ્યો છું. તારા શેઠ રામાચંદ્ર અમારા ધામમાં મજા કરે છે. એટલે ધામ એટલે હું? મહારાજ કે અમે જ્યાં રહીએ ને એ અક્ષરધામ માંથી અમે આવ્યા છે. અરે પણ મહારાજ મારી ઘરે કેમ? મહારાજ કે હું તને તેડવા આવ્યો છું. હું તો તને તેડવા આવ્યો છું. આ 12 વિમાન રહ્યું અને વિમાન ન ભાવતું હોય તો ગરુડ લેતા આવ, ગરુડ ન ભાવતું હોય તો રથ લેતા આવ, અને આ ત્રણેયમાંથી કઈ ન ભાવતું હોય તું કે લેતા આવ, બાકી તારે મારી ભેગું આવવાનું છે. બોલો કરશન કુંભાર કે પણ મહારાજ મારે તમારી ભેગું. મહારાજ કે તારું આયુષ્ય પતી ગયું. કરશન કુંભાર કે મેં તો એવું સાંભળ્યું છે કે આયુષ્ય પતે પછી યમના દૂત આવે. યમના દૂત આવે હાથમાં ભાલા તલવાર ને એ ડરાવના હોય અને ઈ તેડવા આવે. તો તમે મને કેમ તેડવા આવ્યા? મહારાજ કે ઈ જેને આવતા હોય ને આવે, તને હું તેડવા આવ્યો છું તો બે વિમાન ભાવશે ને તને? ઝેટ કર, પછી મારે બીજાને તેડવા જવું પડે. અને તરત કરશન કુંભાર બોલ્યો, તો એ બધાને યમના દૂત આવે, મને તમે કેમ તેડવા આવ્યા? મહારાજ કે હિસાબ કર્યા જેવો નથી, તું ખાલી બેહી જા ની, તને હું આપું પછી હું, તને હું લઈ જાઉં પછી હું બીજાને ગામમાં જેને યમના દૂત આવતા, પણ તું બી એમ નહીં. મહારાજ સ્વામિનારાયણ મને કયો તો કરી, મારી ઉપર એટલી દયા હું કરી? મહારાજ કે તે મારી મોજડી પર દયા નહોતી કરી? તે મારી મોજડી પર દયા નહોતી કરી? અરે મહારાજ, ઈ તો હું નવરો બેઠો હતો અને મને એમ થયું તમારી મોજડી થોડી ગારા ગુબા વાળી હતી, થોડા કાકરા ધૂળ હતી, મને એમ થયું સાફ કરી નાખું. પછી વળી મને એવો સંકલ્પ થયો કે તેલ વાળું પોતું માર દઉં, તમને માલિશ કરી દો. મહારાજ કે તે મારી મોજડી ઉપર માલિશ કરીને તો ઈ પુણ્ય પ્રતાપે મારે તને અક્ષરધામ દેવું પડે. પણ મહારાજ ઈ તમને કેમ ખબર? ઈ તમને કેમ ખબર કે મોજડી મેં? કારણ કે હું તો મોજડી સાફ કરીને વયો ગયો તો. હું તો મોજડી સાફ કરીને વયો ગયો. તમને ઈ કેમ ખબર પડી કે મેં મોજડી સાફ કરી હતી? અને ત્યારે કદાચ ભગવાન સ્વામિનારાયણ આવું બોલ્યા છે, તનની જાણું છું હું તો મનની જાણું છું, તનની જાણું છું હું તો મનની જાણું છું. હે તનની જાણું છું હું તો મનની જાણું છું. હે તનની જાણું છું હું તો મનની જાણું છું. હે સારા જગતના ચિત્તની 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 જાણું છું.
એટલે વાલા ભક્તો, હજી હમણાં કોઈને ઊભું નથી થવાનું. લાઈવ સાંભળતા હોય એ જોડાઈ રહેજો, કારણ કે હજી 10 મિનિટ સભા તો બાકી છે. બાકી એટલે છે કે સભાનો સમય પૂરો થઈ ગયો, 11:30 તો થઈ ગયા, એટલે ચરિત્ર તો પૂરા જ થઈ ગયા. પણ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા દેવ રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ, ધર્મકુળ પરિવારની એક કડી બાકી છે, 6 ધામની ધૂન બાકી છે. અને વિશેષ એકાદશીની સભા અને જાગરણ ક્યારે સાર્થક કહેવાય ખબર છે? જ્યારે ઠાકોરજીની છેલ્લી આરતીના દર્શન થાય ને ત્યારે. એટલે આરતીમાં આપણે 7 મિનિટમાં જ પૂગી જવાનું છે. કેટલી મિનિટમાં પૂગી જવાનું છે? 7 મિનિટમાં. પણ એ પેલા રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ અને ધર્મકુળને યાદ કરીએ, 6 ધામની ધૂન કરીએ. અને વિશેષ 2 આમંત્રણ અહીંયા બેઠા ઓનલાઈન આપણે બધાને, કે રવિવારના રોજ શાસન બિરાજમાન ધર્મનંદન ભગવાન સ્વામિનારાયણના 44મો પાઠોત્સવ છે. કેટલામો પાઠોત્સવ છે? 44મો. એટલે કે ભગવાન 44 વર્ષના થાય શાસન, ફાગણ વધી 13. એ દિવસે સવારે મહાપૂજાનું, સમૂહ મહાપૂજાનું આયોજન શાસન સત્સંગ સમાજે રાખ્યું છે. મહાપૂજા પૂરી થાય એટલે બધા માટે પાછા નાસ્તા રૂપી પ્રસાદ, નાસ્તાનું પોતે, એટલે પછી નટુ બાપાના મુખે 2-2.5 કલાક સત્સંગ સભા, અને સત્સંગ સભા પતે પછી ભગવાનનો અન્નકોટ, ભગવાનની અન્નકોટ આરતી, ભગવાનના ઉત્સવના વધામણા, અને ત્યારબાદ સર્વે હરિભક્તો માટે સપરિવાર મહાપ્રસાદનું આયોજન રાખેલું છે. તો ફાગણવદી 13 ને દિવસે સવારથી માંડી અને બપોર સુધી 2 વાગ્યા સુધી ઉત્સવ, મહાસભા અને મહાપ્રસાદ, અન્નકોટ, આ બધાનો લાભ લેવા ધર્મકુળ આશ્રિત શાસન સત્સંગ સમાજ અહીંયા બેઠા ઓનલાઈન સભા આપણે સર્વે હરિભક્તોને સપરિવાર આમંત્રણ આપે છે. બધા એનો લાભ લેજો, આનંદ માણજો. અને મહાપૂજામાં જેને બેહવું હોય, જોડમાં બેહવું હોય, સિંગલમાં, તમારે ક્રિશ ભગતે લગભગ બધા ગ્રુપમાં મેસેજ નાખી દીધા છે. છતાં અમારા ક્રિશ ભગતનો કોઈ કોન્ટેક્ટ કરજો, છતાં કોઈને કઈ ખબર ન પડે હું લાવું હું ના. બાકી 4-5 વસ્તુ જ લાવવાની છે, બાકી બધુંય મંદિર તરફથી આપવાનું છે. તો મહાપૂજાનો બધા લાભ લેજો, સભા સત્સંગનો લાભ લેજો. અને એના વળતે દિવસે એટલે કે સોમવારના રોજ આ વખતે ભગવાને કૃપા કરી તો સોમવતી અમાસ છે. અને અમાસનો શાસન મંદિરનો મહિમા આપને બધાને ખબર છે, મારી બહુ વાત નથી કરી. પણ દર અમાસને દિવસે 7 વાગે ઠાકોરજીની આરતી થાય, અને ત્યારબાદ સત્સંગ સભા હોય 9, 9:30, 10 વાગ્યા સુધી. પછી નો લિમિટ સભા સત્સંગ થાય અને મહાપ્રસાદનું આયોજન હોય. તો અમાસનો પણ બધા હરિભક્તો લાભ લેજો, એવું અમારા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ શાસન વતી બધા આયા બેઠા ઓનલાઈન સભા આપણે બધાને હાર્દિક આમંત્રણ છે. બધા ખૂબ રાજી રહેજો, બધા ખૂબ ભજન કરજો, ખૂબ ભગવાનની આજ્ઞામાં રહેજો. હવે આપણે રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને ધર્મકુળ પરિવારની કડી ગાય, અને પછી આપણે ભગવાન સ્વામિનારાયણની એકાદશીની આરતી કરી અને બધા આપણે છૂટા પડશું. અહીંયા બેઠા ઓનલાઈન સભા આપણે સર્વે હરિભક્તોને અમારા નટુ બાપાના ભાવથી ઘણા હેતી એકાદશીના જય સ્વામિનારાયણ. કરોડો જન્મોની કસર ટાળે રે, એવા દેવ બિરાજે જૂનાગઢ રે. કરોડો જન્મોની કસર ટાળે રે, એવા દેવ બિરાજે જૂનાગઢ રે. હારે ઈ તો દિખને में लागे घणो छोटो रे, हारे तो दिखने में लागे घणो छोटो रे. हारे पण घाव करे छे घणो मोटो रे, हारे पण घाव करे छे घणो मोटो रे. हारे वा देव बिराजे जूनागढ़ रे, नो नाम छे राधारमण रे. हारे एवा देव बिराजे जूनागढ़ रे. कोईनी ताली बंद न राखो भाई, एकादशी से आवशे राधारमण रे. हारे मारे वाले पधराव्या एवा देव रे, हारे मारे वाले पधराव्या एवा देव रे. हारे नो नाम छे राधारमण रे. हारे बोली मूर्ति अंदर नाम छे राधारमण रे. हारे छे गढ़पुर धाम नारे वासी रे, नो नाम छे श्री गोपीनाथ रे. गाओ रे गढ़पुर धाम
હારે વાસી રે નો નામ છે શ્રી ગોપીનાથ રે. હારે તો અવતારો ના છે અવતારી રે. હારે તો અવતારો ના છે અવતારી રે. હારે થી મોટો નથી રે બીજો કોઈ રે. હારે થી હા. મોટો નથી રે બીજો કોઈ રે. હારે ધર્મ કુડ છે મારું ઘરેણું રે ના તોલે બીજો નામ આવે રે. હારે ધર્મ કોડ છે મારું ઘરેણો રે ના તોલે બીજું નામ આવે રે. હારે માટે રાજી કરી લેજો એને રે. હારે માટે રાજી કરી લેજો એને રે. હારે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે. હારે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે. હારે વા સુરવીરાચાર્ય મૈડા રે નું નામ છે અજેન્દ્ર પ્રસાદ રે. હારે વા સુરવીર આચાર્ય મળ્યા રે નો નામ છે અજેન્દ્ર પ્રસાદ રે. હારે ના થયા છે બે સુરવીર રે. હારે ના થયા છે બે સુરવીર રે. હારે કનુગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. હારે કનુગેન્દ્ર બીજા તાલી કે સાથ. પુષ્પેન્દ્ર રે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ. અમદાવાદમાં બિરાજે નર નારાયણ. હારે કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ. કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ. વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. વડતાલમાં બિરાજે. ગાઓ બધા 2 મિનિટ પછી આરતીમાં. એ સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. એ ભોલે રામમાં બિરાજે મદન મોહનજી મહારાજ. ધોલે રામ બિરાજે મદન મોહનજી મહારાજ. હારે જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ. જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ. ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ. મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ. એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. એ મારા હીરા કેરાર ગોપીનાથજી મહારાજ. મારા હૈડા કેરા હાર ગોપીનાથજી મહારાજ. એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ. ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. હારે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. હવે આરતી તરફ બધા રાજી રહેજો. બધા જય સ્વામી.
જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજત મારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે સે સદયાથી ચરણે સે સદયાથી દુઃખ નાયકા કોળી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનો ધારે પ્રભુ દ્વિજ કુળ તનો ધારે પામર પતિત ઉધારા પામર પતિત ઉધારા અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કરમથી છૂટી કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરસે અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી કાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય જય સ્વામી